ઘરમાં એક વસ્તુ સારી રહેતી નથી. જ્યારથી મીરા મને પરણીને આવી છે ને ત્યારથી હરેક વસ્તુ તોડી નાખે છે. આનો કાન મવડી નાખ્યો, આ નવો લાવવો પડશે. શાંતિ નથી મીરાને. છોકરા હોય તો ઠીક છે, પણ આ ઢાંઢી થઈ તો સમજતી નથી. બે આ શું બબડ બબડ કરે છે એકલો એકલો? અરે જયદીપ, તું આવ ભાઈ, આવજે ભાઈ. બસ મજા મજા. બસ શું ભાઈ? મીરા, પાણી લાવજે. હા, પાણી આપજો પ્લીઝ. કેમ છે? મજામાં? એકદમ મજા. તું કે? આ ઘણા સમય પછી દેખાડવા તો. આવો. હા. કેમ છો? મજા. સોરી હા, તારા ભાગનું પાણી. અરે ના ભાઈ ના, ફરી આવો. નથી ભરવું. બેસ. ઘણા સમય પછી દેખાણું હતું. ક્યાં ખોવાઈ ગયો હતો એટલા સમયથી? અરે બસ કામમાં બિઝી હતો. શું કરે? તારું કામ જ એવું છે ને કે ઘણી વાર તો એવું થાય છે કે તું કામ કરે છે કે કામ તને કરે છે. શું યાર, તો પણ કોમેડી કરવામાં તો તું તારો પહેલો નંબર આવ્યા. હવે હું કોમેડી કરું છું, સાચું કહું છું, કારણ કે તું છે ને હવે મને દેખાતો જ નથી. સાવ માર્કેટમાંથી ખોવાઈ ગયો હોય ને એવું લાગે છે. અહીંયા એક સવાલ પૂછું? શું? તમે ચૂપ રહો. તમને પૂછું? તારે બધું પૂછી બહુ લેવું હોય એટલા માટે. જો હું છે ને સાગરના બધા ફ્રેન્ડ્સ ને ઓળખું છું, પણ તમે બંને કેવી રીતે દોસ્ત બન્યા ને એ આજ સુધી ખબર ન પડી. એ બહુ કેવી રીતે? લાંબી કહાની છે, અત્યારે આપણે નથી. અરે હું કહી દઉં ને, અમે મંગળ પર મળ્યા હતા. હા, એટલે તમને નથી ખબર. સાગર જેવા જ છો ને. આ શનિ ઉપર અમારી દોસ્તી થઈ, સૂર્ય ઉપર ફરવા ગયા. બસ બંને સરખા છો. તો પણ શું કામ મગજમારી કરે છે? કામથી કામ રાખને તું. બોલો, બેસવા તો દો. તમારી વાતો સાંભળીને કોઈને કહીશ નહીં. બસ હા, સાંભળ શાંતિથી, વચ્ચે કઈ ન બોલતી. હવે તને શું થઈ ગયું? જયદીપભાઈ, શું થયું? આની વાતનું ખોટું નથી લાગ્યું ને? ખોટું લાગ્યું હોય તો સોરી. હા ભાઈ, અરે તો ના ના ના, એવું કઈ નથી. તો બસ તમને બંનેને આવી રીતે હસી મજાક કરતા જોઈને મને ને મારી વાઈફને એ હસી મજાકની પળો યાદ આવી ગઈ. ક્યાં છે તમારા વાઈફ? કઈ થયું છે? અરે એની ઘરે જ છે. આ શું ગાંડા જેવી વાતો કરે છે તું પણ? જયદીપભાઈ, મેં તમારી વાઈફને નથી જોઈ. મને ફોટો બતાવો ને, કેવા લાગે છે? છોડો ને. હું વાત એ કરતો હતો કે મને યાદ એટલે આવી ગઈ કે હવે એ હસી મજાક ને બધું કદાચ ભૂતકાળ ના બની જાય. હે જયદીપ, આ શું વાતો કરે છે? જો મસ્તી નથી કરતો ને મારી સાથે? નહીં, બિલકુલ નથી કરતો. તો શું છે? શું વાત છે? જો યાર, હું અહીંયા આવ્યો પણ એટલે જ છું. તને એક વાત કરવાની હતી. આ તો બોલ ને. હા જયદીપભાઈ, બોલો. હા, શું વાત છે? મારી વાઈફ ને બ્રેન ટ્યુમર આવ્યો છે. શું? શું વાત કરે છે તું? હા, આ તો બહુ દુઃખની વાત કહેવાય. આટલી નાની એજમાં આવી બધી પ્રોબ્લેમ્સ. તમે કઈ નિવારણ કરાવ્યું? ઓપરેશન કરાવ્યું? ડોક્ટરનું શું કેવું છે? ડોક્ટરનું એ જ કેવું છે કે તાબડતોબ ઓપરેશન કરાવવું પડશે અને એના માટે 3 લાખ રૂપિયા અર્જન્ટમાં જ જોઈશે. આ તો કઈ નહીં, ઓપરેશન કરાવી નાખને, વાંધો શું છે? ભાઈ 3 લાખ રૂપિયા છે, હું ક્યાંથી લાવું? મેં બહુ કોશિશ કરી જોઈ બધેથી ભેગા કરવાની રૂપિયા, પણ ક્યાંયથી મેળ નથી પડતો. જો ભાઈ, મારી વાત 3 લાખની જ વાત છે. કઈ નહીં, હું અરેન્જ કરું છું, તું ચિંતા ન કરતો. બસ તારે કઈ બોલવાની જરૂર નથી. અરે મિત્ર છે તું મારો, અને જો એક મિત્ર પોતાના મિત્રને કામ ના આવે ને તો એ મિત્રતા શું કામની? તું તમ તારે ઓપરેશનની તૈયારી કરાવ, હું પૈસાનો બંદોબસ્ત કરાવું છું. થઈ જશે ને? હા, થઈ જશે. જો તારા પર ભરોસો મૂકું છું તો હું બીજે ક્યાંય કોશિશ ના કરું. ક્યાંય તપાસ કરવાની જરૂર નથી. આ તારા મિત્રનું વેણ છે. પૈસાનો બંદોબસ્ત થઈ જશે. હું મારા પપ્પા સાથે વાત કરી અને પૈસાનો બંદોબસ્ત કરાવું છું. તો ઓપરેશનની તૈયારી કરાવ અને સારામાં સારા દવાખાને ઓપરેશન કરાવ. આજે સાંજ સુધીમાં પૈસા જોઈશે. થઈ જશે, ચિંતા નહીં કરતો. અને એવું કંઈ પણ લાગે ને તો મને કોલ કરી દેજો, હું તરત જ આવી જઈશ. ચોક્કસ.
થેન્ક યુ યાર, અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ કરીને આપણા મિત્રતા ઉપર કલંક લગાડવા માંગે છે. નહીં નહીં યાર, બસ ચિંતા ના કર, બધું ઠીક થઈ જશે, બધું જ ઓકે થઈ જશે. તો હું જાઉં છું ને બધી તૈયારી કરું છું. સાચી વાત છે. ચલો ભાભી. હા મળી. કેવું કહેવાય નહીં, પૂછ્યા વગર જોયા જાણ્યા વગર પૈસાની હા પાડી દીધી. આ તેમાં વાંધો શું છે? મિત્ર છે મારો. સાગર, તમને ખબર છે કે માણસ સાચું જ બોલે છે. હું જયદીપભાઈને 3 વર્ષથી ઓળખું છું. ક્યારે એની પત્નીનો ફોટો એણે બતાવ્યો નથી. તમને શું લાગે છે આ માણસ સાચો હશે? અરે જે હોય તે, હું છે ને એને બહુ સારી રીતે ઓળખું છું. બિલકુલ નથી ઓળખતા. જો એ માણસ સાચો કે સારો હોત ને તો એનું ફેમિલી, એની પત્ની, એના બાળકો, એના માવતર કોઈકને તો આપણે ઓળખતા હોત ને. જયદીપ સિવાય તમે એના ઘરના કોઈને ઓળખો છો? તારે બધું જાણવાની કોઈ જરૂર નથી. મેં તને કીધું ને કે હું જયદીપને ઓળખું છું અને એની ઉપર મને પૂરેપૂરો ભરોસો. ક્યાંનો છે? ક્યાંથી આવ્યો છે? ખબર છે તમને કાંઈ? સાગર, તમને એ માણસની કોઈ હિસ્ટ્રી ખબર જ નથી. તો પછી એની હેલ્પ કરવાની કોઈ જરૂર નથી. અને 3 લાખ રૂપિયા હું તો નહીં આપવા દઉં. જો મીરા, સમજવાની કોશિશ કર. જો કોઈ વ્યક્તિને જરૂર હોય ને તો એની મદદ કરવી આપણો ધર્મ છે. રાતોરાત એની પત્નીને આવું થઈ ગયું, બ્રેન ટ્યુમર થઈ ગયું. જુઠ્ઠું બોલે છે, એની કોઈ પત્ની છે અરે જ સમજ ના even. મારે છે ને કઈ નથી કેવું. તું જા, તારું કામ કર. હું જયદીપને પૈસા આપવાનો છું એટલે આપવાનો જ છું. નહીં. આપી દો. તમારું આખું ઘર એના નામ પર કરી હા, કરી મારે દઈશ. શું? જોયા જાણ્યા વગર હાલી નીકળ્યા છે બસ. કામિની, હું તને શું કહું? બોલો. આપણે તારા પપ્પાના ઘરે જવાનું હતું, યાદ છે? હા યાદ છે ને. કારણ કે તારા ભાઈના ઘરે લગ્નનું કામ છે. હમ તો હવે તું તો એની ફઈ થવાની, તારા ભત્રીજાની. તો તું મોટી ફઈ છો એટલે હરિયો હિંચવા માટે તારે કઈ દાગીનો તો લેવો પડશે ને. શેનો દાખલો લેવાનો હોય વળી? અરે ગાંડી, ભૂલી ગઈ. ફઈ સરિયો સીચે ને એમાં વીંટી લેવી પડે સોનાની. મારા નથી લેવાની, હું ચાંદીના સાંકડા લઈ લઈશ ખાલી. અરે પણ ભૂંડા લાગીશું. કશો વાંધો નહીં. અરે તને તો વાંધો નથી, પણ તારો ભાઈ છે ને એ કહે છે કે મારો બનાવી ચીકણો લાગે છે, પૈસા નહીં આપ્યો મારી બેનને. બરે જેને જે લાગવું હોય ને લાગે ને જેને જે બોલો એ બોલે. મારથી થાય એટલું હું કરવાની છું બસ. પણ હું એમ કહું છું એક વીંટી લઈ લે ને. પૈસા મફત નથી આવતા પણ. હવે વધીને 5-7 હજાર ની થાય એવી લે. શું વાતો કરો છો? શેની માથાકૂટ ચાલી રહી છે? આ તારા મામાના ઘરે લગ્નનું કામ આવે છે. એટલે આમને છે ને બહુ અબરકા આવી ગયા છે. એટલે મને એમ કે સોનાનો દાગીનો લઈને જા. અરે ભાઈ તમારા છે તો તમને વધારે અવરકા જાગવા જોઈએ. આમને જાગે છે. અરે પણ સાચું કહે છે કે હા પોતા લગ્ન છે તો તમે ફઈ તરીકે એને વીટી તો આપશો જ ને. મેં એ જ કીધું. અરે સામાન્ય. પણ ચૂપ રહો તમે. ચાંદીનો કેક અંદરોય મળે છે અને ચાંદીના સાંકડાય મળે છે, ચાંદીનો ચૂડોય મળે છે. ઈ છોકરી નથી તો તું સાંકળા પહેરાવીશ. છોકરો અરે છે. પણ એની મમ્મી વાપરે. એની મમ્મી વાપરે, એમાં શું થઈ ગયું? કઈ છોકરો છોકરી એવું કાંઈ ન હોય. ગાંડી ગાંડી જરાક વિચાર કર. છોકરાનો લગ્ન હોય આપણે ને. સાગર જન્મ્યો ને, સાંભળો મારી વાત, સાંભળો. એના લગ્ન હતા ને તો એ લોકોએ કેટલા બધા છોકરાઓને ચાંદીના સાંકડા પહેર્યા નથી એ પહેરાતા? બાપા તને માફક આવે એમ કરજે. આ તો હું તારા ભલા માટે કહું છું કે તારું ત્યાં માન વધે. બધું માન જ છે. હવે પૈસા ખર્ચીને કઈ માન નથી વધારવા મારે. એ બધું છોડો, મારે છે ને તમારા લોકો સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા તે બોલ ને. આ જરૂરી વાત મારી તો આણે કાપી નાખી. હવે તું કર. મારો ફ્રેન્ડ જયદીપ, ઓળખો છો ને તમે લોકો? કોણ? જયદીપ. આપણે અચ્છા, તો ઓ પેલો જયદીપ હા, હમણાંથી ઘરે નથી આવતો કે? એ કોઈક વાર કામ હોય તો જ આવે, બાકી અમે બહાર મળતા હોઈએ છીએ. ઠીક. તો વાત જાણે એવી છે કે એની પત્ની છે ને એને બ્રેન ટ્યુમર આવ્યું છે. હા તો તો એને છે ને ઓપરેશન કરાવવું છે. હમણાં એમની પાસે પૈસાની કોઈ અરેન્જમેન્ટ જેવું છે નહીં, એટલે એને એવું કીધું હતું કે જો થોડા સમય માટે તારી પાસે પૈસાનો એક્સેસ થાય બસ બોલતો જ નહીં. હા, બોલતો જ નહીં. એવા ખોટા વાયદા કરીને આવતો પણ નહીં. આપણે પાસે એવા કોઈ ખોટા રૂપિયા છે જ નહીં. અરે પણ તું મારી વાત તો એની પૂરી સાંભળ. તમે બંધ થાઓ ને, મને ખબર છે. એની વાત જે ચાલુ થાય ને તે મને ખબર પડી જાય કે શું બોલવાનું છે. અરે પણ મમ્મી શું કહેવા માંગુ છું? તું પૈસા માંગે છે મારી જોડે. અરે પણ મમ્મી આ જયદીપની પત્નીને બ્રેન ટ્યુમર છે. હા તો શું થઈ ગયું? ડોક્ટરે અર્જન્ટ ઓપરેશન કરાવવાનું કીધું તો સિવિલમાં જઈને કરાવી દે. મારી વાત સાંભળ.
તું થોડીક શાંતિ રાખ બેટા. તારો મિત્ર ભલે અમે તો એને એકાદ વાર જ જોયો હશે, પણ હું તો કહું છું ને, એક માનવતાની દ્રષ્ટિએ આપણાથી જેટલી હેલ્પ થાય ને એટલી કરવી પડે. એ જ કહેવા માંગુ છું. જો કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય ઘરમાં. અરે પણ મમ્મી આવા વિચારો શું કામ રાખો છો? નથી કરવાના, કોઈને મદદ નથી કરવાની. 1 રૂપિયો વધારે નથી આપવાનો કોઈને પણ. પણ ખોટી રીતે ખર્ચો કરતા હોય કે ખોટી જગ્યાએ પૈસા વેડફતા હોય ને તો આપણે સમજ્યા. આ તો જરૂરિયાતનું કામ છે અને કોકના જીવનની વાત છે. જે હોય તે. મારી વાત સાંભળ, મારી વાત શાંતિથી સાંભળ. જો આવા બધા કિસ્સા હોય ને, આ દવાખાનું છે, આ બધું છે ને ઓચિંતા આવે. 1 મિનિટ, ભગવાન કોઈને કહીને નથી આપતો દર. કાલે ઉઠીને આપણા ઘરમાં પણ આ પ્રશ્ન આવે તો ચૂપ રહો ને તમે. તું કેટલા વર્ષથી ઓળખે છે એને? હા, છેલ્લા 3 વર્ષ. 3 વર્ષથી તે કુંડલી કાઢી હતી એની આખી. જો મમ્મી, મારી અંદર એટલી તો આવડત છે કે વ્યક્તિને એકવાર જોઉં ને તો એ વ્યક્તિ સારો છે કે ખરાબ એ કહી દઉં. એટલે 3 વર્ષમાં ઓળખી ગયો તું એને? અરે લોકો 5-5 વર્ષ સુધી ઓળખતા હોય ને તો એની ટોપી ફેરીને જતા રહેતા હોય છે. એ તને ક્યાં ખબર છે હજી? અરે જયદીપ એવો નથી મમ્મી. હું તારી માં છું, હું કહું ને એટલું જ ઘરમાં થવું જોઈએ બસ. તમે બંને જણા જો કોઈ 1 રૂપિયો પણ કોઈ આપ્યો છે ને તમે જોયા જેવું થશે, જોઈ લેજો બેવ. અરે સમજવાની કોશિશ કરો. એક મિનિટ, તું મારી વાત છે ને ધ્યાન દઈને સાંભળ. પછી તું કહે ને એમ કરીશ, કારણ કે તારી ઉપર વાટ તો આ ઘરમાં અમે જઈ શકતા નથી. બરાબર છે, સમજી ગયા છો ને? છતાં મારી એક વાત સાંભળી લે. બોલો. હું તને શું કહું, એને બ્રેન ટ્યુમર છે. હવે કદાચ આપણે એને પૈસા આપીએ અને વળી કદાચ જો ભગવાને દયા છે એને સારું થઈ જાય ને તો તને જસ મળશે. જસના માટે જૂતા જ મળે છે, કોઈ જસ નથી મળતો. એટલે ફાલતુનું બધું બોલવાનું બંધ કરો અને ઓફિસ ભેગા થાવ. અને તું આ સપના જોવાના બંધ કર. કોઈ રૂપિયો નહીં મળે તને આ ઘરમાં. પણ હું ક્યાં સપના જોઉં છું? મારે કોઈની મદદ કરવી છે. રવા દે ભાઈ, રવા દે. નહીં મળે. આની આગળ છે ને દાળ નહીં ગળે, કારણ કે આને હું ઓળખું છું ઘણા ટાઈમથી. કારણ કે આ એક વખત ના પાડે ને પછી એના મોઢામાંથી હાથ થતી નથી. જો ને હમણાં ન જોયું, એના ભાઈને ત્યાં સારું ઘરેણું આપવાનું કીધું તોય નથી માનતી, તો તારા દોસ્તારને તો ક્યાંથી 5 રૂપિયા આપવા દે? એટલે ભાઈ તું એક કામ કર, અત્યારે હે ને આ વાત નહીં પડતી મૂક, કારણ કે આને મનાવીને એ લોઢાના ચણા જેવું છે. પપ્પા સાચું કહું છું. હકીકતમાં છે ને માણસને ખૂબ પૈસાની જરૂર છે, કોઈના જીવનનો સવાલ છે. મારી વાત સાંભળ, આ બધી પરિસ્થિતિ છે ને હું સમજી શકું છું. શું કીધું? એ ભલે નહીં બોલતી. શું કીધું? આ મારા બાપ દીકરા વચ્ચેની વાત છે. હવે તું આમાં ડફાશે ન બાર ને તો વધારે સારું. કઈ વાત કરો છો? એ અમે કરી લીધી. જા તું એક કામ કર, અંદર પાણી પીને ઠંડી થા જા. નથી થવું મારે, અહીંયા જ બેઠી છું. આ તો તું બેસી રહે. ચાલ બેટા આપણે જઈએ. હા જાઓ. ચાલો. બંનેના બેંક એકાઉન્ટ ચેક કરું છું. કોઈ વાંધો નહીં, તારે જે ચેક કરવું હોય ને કરી લેજે. ચાલો. 1 રૂપિયો આપે છે ને તો જોઈ લેજો. ઘરમાં તો કરી બેઠા છે એટલે બેસ, મારે વાત કરવી છે તારી સાથે. મીરા, સમજવાની કોશિશ કર. અત્યારે જયદીપને પૈસાની પૂરેપૂરી જરૂર છે અને આ સમયે આપણે એની મદદ કરવી જોઈએ. હું એનો મિત્ર છું અને જ્યારે મને જરૂર પડી છે ને ત્યારે જયદીપ કાળી રાત્રે પણ ઊભો રહ્યો છે. કઈ જરૂરની વાત કરો છો? શું હેલ્પ કરી છે ને તમારી? તમને શું લાગે છે મેં વાત સાંભળી જ નથી? મેં મમ્મી અને પપ્પાની બધી જ વાત સાંભળી છે. મમ્મી પણ ના જ પાડતા હતા કે અજાણ્યા વ્યક્તિને પૈસા આપવાની કોઈ જરૂર નથી. અરે પણ પપ્પા તો માની ગયા છે ને. અને થોડા સમય મમ્મીનું શું? મમ્મી તો ચોખ્ખું કહેતા હતા કે વહુ માટે ઘરેણા કરાવવાના છે. જો મીરા, ઘરેણા 5 દિવસ મોડા થશે ને તો એ ચાલશે, પણ જો આપણા પૈસાથી કોઈની જિંદગી બસતી હોય ને તો પેલા એ બચાવી લેવી જોઈએ. મારું તો આવું કેવું છે. અને મારી મીરાને જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી આવી તો સાવ નથી. 100 વાતની એક વાત સાગર, મને એ માણસ બરાબર નથી લાગતો. તમારો એ મિત્ર સારો હોત ને તો હું પણ ના પાડત. પણ ખબર નહીં, જેટલી વાર જયદીપને જોઉં ને એટલી વાર એવું જ લાગે છે કે કંઈક છુપાવે છે, એ કંઈક ખોટું બોલે છે. એની આંખોમાં દેખાય છે કે જૂઠ બોલે છે. તમે નોટિસ કરજો, જ્યારે પણ એના ઘરની કઈ વાત આવશે ને એટલે જયદીપની નજરો હંમેશા ઝૂકી જશે. અરે પણ મીરા, એવું તો એણે આપણી સાથે શું ખરાબ કર્યું છે કે તું એવું વિચારી રહી છે કે જયદીપ ખોટો માણસ છે? ખબર નહીં,
પણ મને ભરોસો નથી આવતો એનો મતલબ કે કંઈક તો છે જ. ગમે ત્યારે એની સાથે વાત કરીએ ને તો એ માણસ આડાવડા જવાબ આપે, અરે એવું ખોટું બોલવાની કોશિશ કરે અને પકડાવાની બીકથી એ વાતને ફેરવી પણ નાખે છે. એવું નથી હોતું. ઘણી વાર છે ને આપણે જે માણસને જેવો સમજીએ છીએ ને હકીકતમાં એવો નથી હોતો. મમ્મી અને પપ્પાની જે વાત સાંભળીને એ પ્રમાણે મમ્મી પણ ક્યારે આ વાતને માનશે તો નહીં જ કે તમે તમારા મિત્રને 3 લાખ રૂપિયા આપો. એટલે મહેરબાની કરીને આ વાતને છોડી દો. જો હું તને છે ને પ્રેમથી સમજાવું છું, હું પ્રેમથી સમજી જ રહી છું અને હું પણ તમને પ્રેમથી જ સમજાવું છું. હા તો કઈ વાંધો નહીં. તારે ના સમજવું હોય ને તો કઈ વાંધો નહીં. તારે અને મમ્મી જે કરવું હોય ને એ કરી લે. બાકી હું જયદીપને પૈસા આપવાનો છું એટલે આપવાનો જ છું. તો જાઓ ને, સવારે જ કહ્યું હતું કે બધી પ્રોપર્ટી એના નામ પર કરી નાખો. મનાવાની વાત કરીને પાછા એ જ વાત પર આવ્યા ને. અરે મને એવું હતું કે હું તને શાંતિથી મનાવીશ ને તો તું માની જઈશ. જાઓ, શાંતિથી નથી માનવું મારે. જાવ અહીંયાથી. અરે મીરા સમજ ને, કેમ નથી સમજતી? કોઈના જીવનો સવાલ છે. આપણાથી જો કોઈનો જીવ બચતો હોય ને તો આપણે બચાવવો જોઈએ. એની પત્નીનો વિચાર તો કર. બહુ એની પત્નીની ચિંતા કરો છો સાગર તમે તો. હા, આટલી ચિંતા તો જયદીપ પણ નહીં કરતો હોય. ક્યાંક એવું તો નથી ને કે જયદીપ કરતા એની પત્નીને તમે વધારે પ્રેમ કરતા હો? મીરા, બોલતા ન આવડતું હોય ને તો મન ફાવે એવું ના બોલ. મારો ને જ હાથ ઉપાડો મારા પર. જાણે પત્ની માટે આટલો પક્ષ ખેંચે છે. રહી ગયો યાર, થોડું થાય છે. પૈસા ટાઈમ પર આવ્યા નહીં તો બહુ તકલીફ થઈ જશે. સારું થયું તો આવી ગયો. આપણી વાત થઈ હતી પૈસાની, થઈ ગયું સેટિંગ? જો ભાઈ, આપણી પૈસાની વાત થઈ હતી એ વાત તો સાચી. મેં મારા ઘરમાં મારા પપ્પાને મારા મમ્મીને વાત કરી પૈસા બાબત. મારા પપ્પા તો પૈસા આપવા માટે તૈયાર છે, પણ આ મારા મમ્મી અને મીરા, આ બે લોકો છે ને કોઈ વાતે પૈસા આપવા માટે તૈયાર નથી. શું? ચોખ્ખી ના પાડે છે કે કોઈ પણ ભોગે પૈસા તને ના આપો. ભાઈ પણ યાર તું કઈ કર, તે કીધું તો ને યાર. સાચી વાત છે. મેં તને વચન આપ્યું હતું કે હું ગમે તે રીતે તને પૈસા કરી આપીશ, પણ મારા મમ્મીની વાત કરું ને તો અમારું આખું ઘર મારા મમ્મી પર જ ચાલે છે. મતલબ કે એમનો જ હુકમ અમારા ઘરમાં ચાલે છે. મારા મમ્મી એકવાર ના પાડે ને પછી ઘરમાં કોઈ કંઈ જ નથી કરી શકતું. અને એમાં મીરા એ પણ સમજવા તૈયાર નથી. તારા પર ખોટે ખોટા ડાઉટ કરે છે. અરે ભાઈ સમજાતું નથી મારે કે મારે એને કઈ રીતે મનાવ, શું કહું એને? ભાઈ મેં તને કીધું તું કે તું પાક્કું આપી દેશે ને તો બીજી કોશિશ નહીં કરું ને, એ માટે મેં બીજે કઈ ટ્રાય બી નથી કરી. હવે હું શું કરીશ? એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવું હવે? હું સમજી શકું છું તારી પરિસ્થિતિને કે તારા ઉપર અત્યારે શું વીતી રહ્યું છે. એટલા માટે જ મેં પૂરેપૂરી કોશિશ કરી મારા ઘરમાં. પણ કહું છું કે મારા મમ્મી અને મીરા જો માની જાય ને તો હમણાં જ તને પૈસા આપી દો, પણ એ લોકો જ માનવા તૈયાર નથી. તો હું શું કરું? મને એ સમજાતું નથી. એક બાજુ મારી માં છે તો એક બાજુ મારો મિત્ર. યાર તો મને દુવિધામાં લાવી દીધો. શું કરું? ભાઈ તું પ્લીઝ એકવાર કોશિશ કર. પ્લીઝ મને પૈસાનો બંદોબસ્ત કરી આપ યાર. તને તો ખબર છે યાર ટ્યુમર કેટલી ખતરનાક બીમારી છે, અને ડોક્ટરે કહ્યું છે કે તાબડતોબ ઓપરેશન કરવું પડશે, અને ઓપરેશન નહીં થયું તો કદાચ પ્લીઝ તું કઈ ટ્રાય કર ને પ્લીઝ. જો મારા ભાઈ સમજવાની કોશિશ કર. મેં મારા બધા જ બનતા પ્રયત્નો કર્યા છે, છતાંય
છતાંય તું કહે છે ને તો હજી એકવાર મારા મમ્મી અને મીરા સાથે વાત કરીશ. પ્લીઝ તું વાત કર અને પ્લીઝ પૈસા ફરી આપ યાર. હું તારે પગે પડું છું, હાથ જોડું છું. ના ના પ્લીઝ, તારે હાથ જોડવાની કે પગ પકડવાની કોઈ જરૂર નથી. મને તારા પર પૂરેપૂરો ભરોસો છે, પણ હવે આ લોકોને કઈ રીતે ભરોસો અપાવવો ને એ વિચારવા જેવું છે. સારું, તું ઉપાધિ ના કર, તું ધ્યાન રાખજે તારું અને રીતિકાનું. બાકી હું કઈ કરું છું. પ્લીઝ પૈસાનું થઈ જાય તો તરત કોલ કરજે મને. હું ઇન્સ્ટન્ટ ફોન કરીશ તું. કેમ પરીક્ષા લે છે તું મારી? શું કર્યું છે મેં? એવા કયા પાપ કર્યા છે? પ્લીઝ આવા દિવસો નહીં બતાવો. પ્લીઝ કઈક કર. ક્યારે આવ્યા? જસ્ટ આવું છું. અરે રેવા દે, તું રેવા દે. અરે બેઠી રે. અરે અરે કેમ તકલીફ લે છે તું? ક્યારની સૂતે સૂતે કંટાળી ગઈ છું. એ બધું છોડો, શું થયું? એમને પૈસાનું શું કીધું? આપી દીધા? પહેલા તો હા પાડી હતી કે આપી દેશે, એટલે તો હું નિશ્ચિંત થઈ ગયો હતો. પણ હમણાં પાછો જ્યારે ગયો તો એને ના પાડી દીધી પૈસા આપવાની. શું? એવું કીધું કે નહીં સગવડ થઈ શકે. હે ભગવાન, મને તો એવું લાગે છે કે તમારા ઉપર બોજ બની ગઈ છું. આવું નહીં બોલ યાર. એના કરતા તો જલ્દીથી જલ્દી ભગવાન બોલાવી લે તો સારું. શું બોલે છે તું? ખબરદાર આવું કઈ બોલી જતો. કઈ કરું છું, ટ્રાય કરું છું મારી રીતે, થઈ જશે. તું નહીં ચિંતા કર. સાંભળો ને, એકવાર મારા પપ્પા જોડે વાત કરી છું. કદાચ એ કઈ મદદ કરી શકે. જો એમની પાસે પૈસાની કોઈ તકલીફ નથી. ભગવાને ખૂબ પૈસા આપ્યા છે અને કદાચ એમના મનમાં એમની દીકરી માટે થોડોક પણ પ્રેમ હશે તો એ પૈસા આપી જ દેશે. આવું નહીં બોલ. અને એમની પાસે પૈસા માંગવાનો કોઈ અર્થ નથી. ભાગીને લગ્ન કર્યા છે ને આપણે એમની મરજી વિરુદ્ધ, એટલે એ દરવાજા તો તું બંધ જ સમજ. જે દરવાજા બંધ હોય ત્યાં વધારે ટકોર ના મરાય. આપણે જ ગાંડા કહેવાય. તું ચિંતા નહીં કરું, કંઈક ને કંઈક કરું છું. થઈ જશે પૈસાનો જુગાડ. સાંભળો ને, હું શું કહું છું, એકવાર હું મીરા બેનના ઘરે જઈને વાત કરી જોઉં. શું ખબર, કદાચ એમના સાસુ સસરાને મને જોઈને દયા આવી જાય. કેમ આવું કરે છે તું? એમને ખબર જ નથી, ખબર ને? અને તું આવા સમયે તું આવી રીતે જઈશ? ના, મને આ બધું ઠીક નથી લાગતું. તારે ક્યાંય નથી જવાનું. અને તું આવી હાલતમાં તું જવાની વાત કરે છે. શું બોલે છે? હું તો એમ જ કહું છું કે મારી હાલત જોઈને કદાચ. શું થાય છે? માથું દુખે છે? હા, બહુ વધારે દુખે છે. હું એક કામ કરું છું, પેલી દવા પડી છે એ હું લઈ આવું છું.
તું સુઈ જા અને બાકી તું કઈ ચિંતા નહીં કર, હું જોઈ લઈશ. સુઈ જા. હું આવ્યો હા હમણાં દવા લઈને. બિલકુલ ચિંતા નહીં કરતી, થઈ જશે બધું સારું. મમ્મીજી શું બોલ. થયું? બોલ. જમવાનું શું બનાવવું છે? આ ઘરમાં શું રંધાય છે ને પેલા એની ચિંતા કરો. જમવાનું શું બનાવવું છે પૂછવા આવી ગઈ તઈ. મમ્મીજી આવું કેમ બોલો છો? શું થયું? આ તારો સાગર પેલા જયદીપનો વિકાસ કરવા જઈ રહ્યો છે, તને બધી ખબર જ છે, તો તું રોકી નથી શકતી એને? મમ્મીજી મેં તો બહુ રોક્યા. મેં તો 50 વખત કીધું કે આવું ન કરો. તમને ખબર છે કેટલી વાર તો હું ઝઘડી એમની સાથે, પણ એ મારી વાત માનવા તૈયાર જ નથી. કઈ પૈસા ઝાડ પર ઉગે છે કે બધાને દેતા ફરવાનું છે આમ? તો એ તો એમને કેવું જોઈએ ને તમારે. હા બસ તમે છટકી જાઓ આમ બોલીને. મમ્મીજી છટકી જવાની ક્યાં વાત છે? સાચું જ તો કહી રહી છું તમને હું. તમારા દીકરા કોઈની વાત નથી માનતી અને એમાં પપ્પા પણ એમનો સાથ આપે તો હું શું કરું? હા એટલે તારે તો બસ એમ કહી દે હું શું કરું. તું સમજાઈ નથી શકતી? રાત્રે એની જોડે બેઠી હોય ને તો બીજી બધી પંચાયતો નહીં કરવાની, એને સમજાવવાનું કે આવું ન કરે. તો એવું તો તમે પણ કરી શકો ને. તમે સમજાવો ને પપ્પાને. પપ્પા પૈસા સાગરને આપશે જ ને તો સાગર મદદ પણ કેવી રીતે કરશે? કીધું તો બંને જણાને, પણ માને તો ને. તો તમારા પણ તો પતિદેવ છે ને, તમે પણ સમજાવો. હા હવે બહુ હોશિયારી નો મારે. જો મમ્મી અને હવે સાંભળો. હા બોલ ચલ. મને ખબર છે કે તમે ખોટા નથી. કોઈ અજાણ્યા વ્યક્તિને આટલી બધી રકમ ના આપવી જોઈએ. નહીં લઈને જતો રહ્યો તો પાછી ના આપી તો? એટલે ખબર નહીં આ 3 વર્ષથી ઓળખે છે, એમાં તો રૂપિયા આપું મંડી પડ્યો છે. હું પણ એ જ વિચારું છું, આ એવી તો કેવી દોસ્તી છે જેની પાછળ પોતાની બધી વસ્તુઓ આપવા માટે પણ રાજી છે. મને શું કહેતા હતા ખબર છે કે જીવ આપવો પડે ને તો એ પણ આપી દો. વાહ સરસ. તે શું કીધું? હા આપી દો એમ? શું બોલો છો મમ્મીજી? હું થોડી કઈ વિધવા થવા માંગુ છું. સાંભળ, એક વાત શાંત મગજથી વિચાર. આવી રીતના જો પૈસા આપતા ફરશો તો લોકોને આદત પડી જશે. અને આ જયદીપ નામની બલામાંથી તો છે ને હું એને બહાર નીકળવા માંગુ છું પણ નીકળતો જ નથી. હું પણ. આ જયદીપ મને પણ નથી ગમતું. જ્યારે ઘરે આવે ને ત્યારે કંઈક ને કંઈક મુસીબત હોય છે. આ જયદીપ નામનું પ્રાણી આપણા જીવનમાંથી ક્યારે જશે? સારું કઈક કામ કર, શાકભાજી ઘરમાં કઈ છે જ નહીં, તું માર્કેટ જઈને લઈ આવ જા. અત્યારે હું જાઉં? હા તો કોણ જશે? તું જઈશ જા. અત્યારે એમ કેવું? હે ભગવાન, ગઈ તો ખરી અત્યારે. કીધું એટલે જ્યાં તે બધી વસ્તુ મૂકી દે બધાય. કાંઈ અવેર નથી કરતા કોઈ. બધું એકલે મારે કામ કરવાનું. અરે ઓય કોણ છે બેન તું? ઓય આ દારૂ પીને કોણ આવ્યું છે અહીંયા? અરે આમ સીધી ઊભી રે. ઓય આમ સીધી ઊભી રે. કોણ છે તું? થોડું પાણી મળશે? હા હા મંગાવું છું. પણ તું છે કોણ? હું આંટી, હું દારૂ પીને નથી આવી. તો અરે બોલ કોણ છે તું? ક્યાંથી આવી છે? તમારો દીકરો છે ને સાગર, હમ એમના ફ્રેન્ડ છે જયદીપ, એમની પત્ની છું. અચ્છા જયદીપની પત્ની છે તું? હા રૂપિયા પડાવવા આવી છે મારી જોડે? હા શું કરવા આવી છે અહીંયા? બસ તારા ધણીથી કઈ ને થયું ને એટલે તને મોકલી દીધી રૂપિયા પડાવવા માટે. કેમ આવી છે અહીંયા? બોલ આંટી, બોલ કેમ આવી છે? હા બોલ કેમ આવી છે અહીંયા કેમ આવી છે? ઊભી થા. ચલ આંટી, ચલ ઊભી થા. ઊભી થા. અરે આ રીતે કોઈને ધક્કા માર્યા હતા છે? અરે કોણ છે તમને ખબર પણ છે? અરે જે હોય તે, પણ તું શું બોલી આને? મેં આગળથી સાંભળ્યું કે તું દારૂ પીને આવી એમ કીધું ને? હા તો અરે, પીને જાય છે. અરે નશો આને નથી કર્યો, નશો તો ત્યાં કર્યો છે. નીકળને મારા ઘરમાંથી. બેટા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. તું કોણ છે બેટા મને કહીશ? અરે આ જયદીપની વાઈફ છે. જયદીપ?
સાગરનો મિત્ર તું ચૂપ થઈ જઈશ બેટા તું મને કહે અરે કાઈ નથી કેવું તું નીકળ ઘરની બહાર ચાલ નીકળ હાથને પકડ. નીકળ ઘરની બહાર નીકળ કામિની! ચૂપ બેટા મારી વાત સાંભળ મેં સાંભળ્યું છે કે તને કઈ તકલીફ છે અંકલ મને બ્રેન ટ્યુમર છે અરે નાટક છે બધા તારા અમારે જોડેથી રૂપિયા પડાવીને નાટક કરે છે આ. તું ચૂપ થઈ જા હું વાત કરું છું ને અંકલ મને બ્રેન ટ્યુમર છે જયદીપને કયા વગર હું અહીંયા આવી ગઈ અરે બેટા. મને એમ હતું કે તમે લોકો મને જોશો તો તમને વિશ્વાસ આવશે પણ આ રસ્તામાં ચાલીને માથું બહુ વધારે દુખવા લાગ્યું પણ બેટા મારી વાત સાંભળ પતી ગયું તમારું કામિની પતી ગયું તારું બોલ ને પતી ગયું હોય ને તો નીકળ ચાલ હવે ચૂપ થઈ જા કીધું ને મને વાત કરવા દે મને શું કામ ચૂપ કરાવો છો આને કાઢવાની જગ્યાએ મને ચૂપ હા એને કરાવો હું કાઢી મૂકીશ પહેલા એને મને વાત પૂરી સાંભળી લેવા દે બેટા મારી સામે છે તું જયદીપની વાઈફ છે અને મને એવું તો જાણવા મળ્યું કે તું કઈ બીમાર છે અને ટ્યુમર છે બેટા તને હા. મારી વાત સાંભળ તું છે ને ચિંતા નહીં કરતી જયદીપને કહેજે કે અંકલે કહ્યું છે ને બની શકે ને એટલે તને મદદ કરશે બેટા તું ચિંતા નહીં કરતી હા કોઈ મદદ કરવાનું નથી ખોટા આશ્વાસન દિલાસા ના આપો એને અરે તમે લોકો સમજતા કેમ નથી આ છોકરી સામે ઊભી છે આટલી બધી બીમારીમાં એ તડફી રહી છે અને તને નશામાં આવી છે એ નાટક કંપની માંથી આવી છે ડ્રામા ક્વીન છે આ અરે પણ તું માણસ થા આંટી શટ અપ આંટી વાળી જુઓ હું તમારી પાસેથી ભીખ માંગવા નથી આવી તમે અત્યારે અમને પૈસા આપશો ને એકવાર મને સારું થઈ જશે પછી અમે તમારા બધા જ પૈસા વ્યાજ સહિત તમને ચૂકવી દઈશું પ્લીઝ થોડોક વિશ્વાસ રાખો અમારું આ દુનિયામાં હું તને મદદ કરીશ બરોબર તારા જેટલા પૈસાની ટ્રીટમેન્ટની જરૂર પડશે ને એ હું આપીશ ક્યાંથી લાવશો અરે તું બંધ થઈ જા ને નહીં મળે રૂપિયા મારી વાત સાંભળ મને છે ને તું વધારે બોલાવવાનો રવા દે એટલે છે ને હું આ છોકરી સાથે વાત કરું છું ને અને શાંતિથી વાત કરવા આ તો કરી લો વાત હું જાઉં આંટી માફ કરી દેજો પણ મારા લીધે તમે બંને ઝઘડો એવું હું નથી ઈચ્છતી મારી ઉપર વિશ્વાસ કરો હું તમને તમારા બધા જ પૈસા વ્યાજ સહિત ચૂકવી દઈશ પ્લીઝ વિશ્વાસ કરો અને ખાલી આટલી મદદ કરી દો બેટા તું હાથ નહીં જોડ તું મારી દીકરી જેવી છે અને મને છે ને સાગરે બધી વાત કરી છે તું ચિંતા નહીં કરતી તારી ટ્રીટમેન્ટનો ખર્ચો હું ઉઠાવીશ પણ છે ને અત્યારે તું એક કામ કર તું ચાલી ન શકે તો ચાલ તને ઘરે મૂકી દઉં ના અંકલ જો તમે જો ઘર સુધી મૂકવાની જરૂર નથી પણ અત્યારે મારાથી ચલાતું નથી એક કામ એટલે ખાલી રિક્ષા સુધી મૂકી જાઓ તો કોઈ નહીં આવે રિક્ષા સ્ટેન્ડ સુધી હું મૂકી જા કોઈ નહીં ચૂપ રહો તમે કોઈ નહીં આવે તને મૂકવા અને તું શું બોલી તારા લીધે ઝઘડા થાય છે એમ અરે તારા લીધે જ મારા ઘરમાં રોજ હોળી અડકે છે અને તારા લીધે મારા ઘરમાં રોજ ઝઘડા થાય છે બુદ્ધિ છે તારામાં હા અને કોઈ મૂકવા નહીં આવે જવું હોય તો ચાલ નીકળ આ તો શું કરે છે ઊભી રહે હું ચાલ. આવું બેટા અરે નક્કી છે મારો બેટા અરે વાળી એને કઈ થઈ જશે અરે ચાલો આમ ચાલો મેં તને ના પાડી હતી ને જરાક હું દવા આપીને તને હું બહાર ગયો ત્યાં તું ભાગી ગઈ કીધું તું કે ક્યાંય નથી જવાનું તું મારી વાત કેમ નથી માનતી જો એવું નથી મને એવું હતું કે મારી હાલત જોઈને એ લોકોને વિશ્વાસ તો આવી જશે પણ ઊંધું થઈ ગયું શું થયું કઈ નહીં મેરા બેનની સાસુનો સ્વભાવ બરાબર નથી લાગતું કદાચ બહુ માથું દુખે છે એવું લાગે છે જો નસ ખેંચાતી હોય હું દાબું છું માથું જુઓ તમને એક વાત કહું હા આજે અંકલ છે ને આ મીરાબેનના સસરા એમનો સ્વભાવ સારો છે એ મને લાગ્યું કે એ આપણને મદદ કરશે
પણ એ આંટી એમને રોકે છે. એમને આપણી ઉપર વિશ્વાસ જ નથી. મેં કીધું કે અમે અમે હું ઠીક થઈ જાઉં પછી તમારા બધા જ પૈસા વ્યાજ સહિત આપી દઈશું. પણ નથી. મેં તને એટલે જ કીધું તું કે તારે ક્યાંય નથી જવું. મને ખબર છે આ બધી વસ્તુ, એ લોકોના સ્વભાવ, કોણ કેવું છે બધું મને કીધું સાગર, પણ તારે માનવી જ નથી મારી વાત. બહુ માથું દુખે છે. તે દવા લીધી હતી કે નહીં? દવા પતી ગઈ છે અને હવે લઈ પણ નહીં આવતા. આ શું દવા, બોલીશ? માથાની દવા કેટલી મોંઘી છે. હવે કઈ દવાની જરૂર નથી. જ્યાં સુધી તમારી પાસે પૈસાની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મારે હોસ્પિટલે પણ નથી જવું અને કોઈ નવી દવા પણ નથી લેવી. શું ગાંડા જેવી વાતો કરે છે તું? કઈ પણ બોલ્યા કરે છે. ક્યાંય નથી જવું ને દવા નથી લેવી. બસ મેં તમને કીધું ને, હું તમને હેરાન કરવા નથી માંગતી. તમે મને મારી જિંદગીમાં બહુ પ્રેમ આપ્યો છે. હું બહુ ખુશ છું. આજે મને કઈ થઈ પણ જાય ને તો પણ મને ચાલશે. હા, તમારા ખોળામાં મારું માથું છે. બસ આના કરતા વધારે મને શું જોઈએ? ના, તું બિલકુલ ચિંતા નહીં કર, તને સારું થઈ જશે. આપણે હોસ્પિટલ જઈએ છીએ હમણાં જ. હું એમ્બ્યુલન્સમાં ફોન કરું છું. ના ના, તારી જીદ નહીં ચાલે. મેં તને કીધું ને, હું તારી સાથે જ રહીશ. એમ્બ્યુલન્સ આવશે એટલે આપણે સાથે જ જઈશું. એમાં મારી વાત માન તું. મને ડર લાગે છે. મને ક્યાંય નહીં જતા. નહીં જાઉં, તારી સાથે જ રહીશ, પણ આપણે હોસ્પિટલ જઈએ છીએ. ના, મારે ક્યાંય નથી જવું. બસ ક્યાંય નથી જવું મારે. ચૂપ થઈ જા તું અત્યારે આરામ કર. હું ફોન કરું છું. બોલતી નહીં કઈ. હવે હેલો, એમ્બ્યુલન્સ. મીરા, જયદીપની વાઈફ આવી હતી ને? હા, હવે એની તબિયત જ એટલી ખરાબ છે તો એને પૈસાની જરૂર છે. તો કોઈના ઘરે પહોંચી જવાનું? અરે પણ એની હાલત તો તું જો. અરે હું ક્યાંથી જો? મને શું ખબર કે શું થયું હોય? હું તો ઘરે પણ નહોતી ને આવી હતી. બાકી હું ઘરે હોત ને આવી હોત તો ઝટિયા ઝાલીને મારો. અરે પણ એને બ્રેન ટ્યુમર છે, તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે, છતાં પણ એનું ઓપરેશન થઈ શકતું નથી. તો એ આપણો પ્રશ્ન નથી સાગર. અરે આપણે મદદ કરી શકીએ એમ છે, આપણે કેપેબલ છીએ, છતાં પણ તું અને મમ્મી પાછળ પડી ગયા છો મારી અને પપ્પાની. પાછળ તમે પડ્યા છો પૈસા આપવા માટે. એટલું તો શું છે એની સાથે એ નથી સમજાતું. અરે સમજવાની કોશિશ કર. તું જે સમજે છે ને એ બધું ખોટું સમજે છે. જો અત્યારે આપણે એની મદદ કરીશું ને તો એનો જીવ બચી જશે. અરે એનો પરિવાર તૂટતો અટકી જશે. સાગર, મને આ બધી ફાલતુ વાતોમાં કોઈ રસ નથી. કોણ છે, કેવા છે, ક્યાંથી આવ્યા છે, કોઈને કઈ ખબર નથી. અને એ છોકરીને કેવી ગણી? બ્રેન ટ્યુમર હોય, માણસ અહીંયા સુધી પહોંચી જાય? તમને રમાડે છે આ લોકો. બસ મીરા, વ્યક્તિને છે ને આપણે ઓળખતા ન હોય, જાણતા ન હોય ને તો એની વિશે ખોટે ખોટા અનુમાન પણ ના લગાડવા જોઈએ. અને બીજી વાત, અત્યારે એની હાલત એવી છે, માન કે એની હાલત એવી ન હોત અને તારી હાલત એવી હોત અને હું ગામમાં પૈસા ભેગતો હોત તો તને કેવું લાગે? શું બોલો છો એનું ભાન તો છે ને? તમે ભગવાન પાસે આવું માંગો છો કે મને પણ બ્રેન ટ્યુમર થાય? અરે માંગતો નથી. જ્યારે લોકોની પરિસ્થિતિ આપણે જો સમજવી હોય ને તો એની જેમ જીવવું પડે, આપણી જાતને એની જગ્યાએ મૂકવી પડે, ત્યારે એની ભાવનાઓ અને એનું દુઃખ આપણને ખબર પડે. કહેવાય છે ને કે જેને વાગ્યું હોય ને એને જ ખબર છે કે એની વ્યથા શું છે. જેને કોણીએ લાગે ને એને જ કળ ચડે, બાકી બધાને તો રમતો આવડે. હા, બહુ સારું.
મારે આવું કઈ સાંભળવું નથી. મેં કહ્યું ને તમારે જે કરવું એ કરો. અને આમ પણ હું એકલી નહીં, મમ્મી પણ ના જ પાડે છે. અને તમારા મમ્મી એ તો બધો ઓડિયો કોડિયો મારા પર નાખી રહ્યા છે કે મેં તમને જણાવ્યા છે. અરે પણ એકવાર તું સમજવાની તો કોશિશ કર. જો તું સમજી જઈશ ને તો હું મમ્મીને પણ સમજાવી લઈશ. એ તમારે જે કરવું હોય ને એ કરો. જાવ અહીંયાથી, જાઓ. તને વાંધો શું છે મને તો એ સમજાતું નથી. વાંધો મોટો તમે છો, સમજતા તમે નથી સાગર. કાલ સવારે એ મરી પણ જશે તો આપણે તો નુકસાની જ છે ને. શું નુકસાની છે? એ મરી જશે અને એના પતિ એમ કહી દેશે કે હવે મારી પાસે પૈસા નથી તો અરે એવો માણસ નથી. કદાચ ને પોતાની જાત વેચવી પડશે ને તો એની જાત વેચીને પણ તો એને પૈસા કયો આપશે. અત્યારે જાત વેચીને પૈસા લઈ આવે. નહીં સમજે. તું છે ને ક્યારેય નહીં સમજે. હા તો બસ મને સમજાવવાનું રહેવા દો ને, જાવ અહીંયાથી. મગજ ખરાબ ના કરો મારું. કહેવાય છે ને કે જ્યાં સુધી વીતે નહીં ને ત્યાં સુધી ભાન ના. તો વિતાડો અમારી ઉપર, વિતાડો. બીજું શું, ભગવાનને પ્રાર્થના કરો કે મારી બાળીને પણ બ્રેન ટ્યુમર થઈ જાય. મીરા, આ જમાનો એ છે અને આ જમાનામાં ઘણા એવા લોકો પણ છે કે જેને આંખની ઓળખાણ ના હોય ને તો પણ મદદ કરે છે. એની જગ્યાએ આ તો મારો મિત્ર છે. અરે 3 વર્ષથી એને ઓળખું છું. મારા દુઃખમાં મારો ભાગ દે છે, મારા સુખમાં મારો ભાગ દે છે. અરે શું વાંધો છે તને મદદ કરવામાં? અને કદાચ એવું ના બને કે અત્યારે તું મદદ કરવાની ના પાડે છે અને પાછળથી તને પસ્તાવો થાય. મને પસ્તાવો થશે ને તો હું જોઈ લઈશ, સમજ્યા? સરસ. એટલે કદાચ કોઈનો જીવ અરે સાગર, મૂકો ને એ વાતને. નથી કરવી મારે એ વાત. જીવ જતો હશે ને તો જવા દેશ, પણ હાથ લાંબો નહીં કર. પછી કઈ કામ બધું તારે? હા, પતી ગયું. તમારે કઈ કામ હતું? હા, સાગર નું તારા પપ્પાનું કામ હતું. બે માંથી એકે નથી દેખાતા. ક્યાં ગયા છે બેન? કઈ ખબર નહીં. સાગરને કોઈનો ફોન આવ્યો હતો તો વહેલા જ નીકળી ગયા છે. પૂછ્યું પણ કઈ કહ્યું નહીં. કીધું પણ નહીં. હું ફોન કરું છું, ફોન નથી ઉપાડતા. કઈ ખાસ કામ હતું એ લોકોનું. આવી જશે મમ્મી હમણાં. આવી. ક્યાં ક્યાં ગયા ગયા હતા તમે? આ મમ્મી ક્યારના ચિંતા કરે છે, હું ચિંતા કરું છું અને ફોન પર રિસીવ નથી કરતા કોઈને. ચિંતા કરીને શું ફાયદો છે? બોલ. જ્યારે ઘરના લોકોની વાત તો માનવી હોતી નથી, ઘરના લોકોની કદર તો કરવી હોતી નથી, અને પછી પાછળથી ચિંતાઓ કરે છે. સાગર, એનો શું મતલબ બને છે? મમ્મીની સામે આવું બોલવાની કોઈ જરૂર નથી. એમને તો એવું જ લાગશે ને કે આપણે ઝઘડો કર્યો હશે, જ્યારે આપણી વચ્ચે કઈ વાત જ નથી થઈ. કઈ વાત નથી થઈ? એક મિનિટ, ક્યાં ગયો હતો તું? જે વાતનો ડર હતો ને એ થઈ. જે વાત માટે આટલા સમયથી તમને અને સમીરાને સમજાવી રહ્યો હતો ને એ ઘટના બની છે. એટલે સાગર, જે વાત હોય ચોખવટથી કરો ને. એટલે કે એમ, મારો મિત્ર જયદીપ છે ને એની પત્નીનું દેહાંત થઈ ગયું છે, એ પણ બ્રેન ટ્યુમર ના કારણે. તો શું છે? શું છે? ના ના, તો પણ શું છે? હવે કે ને એ તો વાત ખોટી હતી, એને એવું કઈ નતું, એ તો માત્ર પૈસા પડાવી લેવા હતા. અરે પણ શું જયદીપ ના નામની માળા જપતો હોય છે? આપણા ઘરમાં એ છોકરાના નામના ઝઘડા કેટલા કરે છે તું? શાંતિ નથી રાખી શકતો? અરે પણ મમ્મી, શરમ આવવી જોઈએ તમને લોકોને કે ભગવાનની દયાથી આપણને પૈસા આપ્યા છે ભગવાને, અને કોઈની મદદ કરવાનો સમય આવ્યો ત્યારે પીછેહટ કરી લીધી તમે લોકોએ. પીછેહટની શું વાત છે? સીધી તો વાત છે, આ દુનિયામાં કોઈ કોઈની મદદ વધારે પડતી નથી કરતું, અને આમ પણ વધારે સારા બનવામાં કોઈ સારી વાત નથી. અને એમ પણ તારા તો તું હજારો વિવાદો ઊભા કરીશ તો બધાને સેવા ધર્મ કરતો રહીશ તું. સાગર, આપણી કોઈ ફરજ નથી બની. હા, માનું છું કે આ વાત દુખી થવા જેવી છે કે એની પત્ની ઓફ થઈ ગઈ છે, પણ એમાં આપણો શું વાંક છે? એના નસીબની વાત છે ને, અને આજ નહીં તો કાલ બધાએ જવાનું જ છે. નસીબની વાત નહોતી, બચી શકે એમ હતી એની પત્ની. જો ઓપરેશન કરવામાં આવ્યું હોત ને તો. મમ્મી, અમને સમજાવો ને. તારે કઈ અલગ વ્યવહાર હતો એની વાઈફ જોડે? હા, સાંભળી, બોલ ને, જવાબ આપ મને. બોલો હવે, જવાબ આપો તમારા મમ્મીને. હા, છે મારે એની પત્ની સાથે અલગ વ્યવહાર, માણસાઈનો વ્યવહાર છે મારે. અરે ચાલ હવે. જો મમ્મી, હવે જે ઘટના બની ગઈ ને એ તમે કે હું રોકી નતો શકવા. જો કે તમે પૈસા આપવાની ના પાડી હતી ને એટલે જ આ ઘટના બની છે. પણ હવે જે બની ગયું ને બની ગયું. હવે આપણી ફરજમાં આવે છે કે આપણે ત્યાં જઈએ અને જયદીપને સાંત્વના આપો. બરાબર. તો મને કહેશો કે એ કોણ છે? જરા ફોટો બતાવો એ મહારાણીનો મને, જે આપણા ઘરમાં તમારા પર હુકમ કરીને બેઠી છે.
જ્યારે હોય ત્યારે જયદીપની વાઈફ, જયદીપની વાઈફ, જયદીપની વાઈફ. જો ફોટો તને પછી બતાવી દઈશ. અત્યારે હું જે કહું છું હું એને જોયા વગર અહીંયાથી બહાર નથી નીકળવાની. અને કોઈએ નથી જવાનું. સરસ. મતલબ તમે લોકો માનવાના છો એમ જ ને? હા, હું તો નહીં જ માનું. સાગર, સાગર, મજાકની એક હદ હોય. આ બેન છે મારી. કોઈ મજાક નથી કરી રહ્યો. જે પણ કઈ બોલી રહ્યો છું ને, જે ફોટો બતાવ્યો છે ને, એ જ વ્યક્તિની વાત કરી રહ્યો છું. સાગર, રીતિકા જયદીપની વાઈફ છે? સાગર, જવાબ આપો. હા, રીતિકા જયદીપની વાઈફ છે અને અત્યાર સુધી તમારે લોકો સામે ભીખ માંગીને એની માટે જ રૂપિયા ભેગા કરવાની વાત કરતો હતો. એ રીતિકા, બેટા મને નથી ખબર એ તારી બેન છે. મેં તો અહીંયા ઘરે પણ આવી હતી પૈસા સાગર, તો અત્યાર સુધી સાચું કેમ ન બોલ્યા? તમે સાચું કેમ ન બોલ્યા કે તમે રીતિકા માટે આ બધું કરી રહ્યા છો? રીતિકા મારી સગી બેન છે. સાગર, રીતિકાને કઈ ના થાય. રીતિકાને કઈ નથી થયું. તમે જૂઠ બોલો છો. આ તારી બેન છે તો હું કેમ નથી ઓળખતી એને? મમ્મી, રીતિકા બહુ વર્ષો પહેલા જ્યારે કોલેજમાં હતી ને ત્યારે એક છોકરા સાથે એને અફેર થઈ ગયું હતું. અમે લોકો તો બહુ નાના હતા. મમ્મી પપ્પાએ રીતિકાને બહુ સમજાવી કે તારી એજ બહુ નાની છે તો આ બધું છોડી દે. પણ રીતિકા સમજવાને બદલે ઘરેથી ભાગી ગઈ. ત્યારે ને ત્યારે પપ્પાએ એનું અંતિમ સંસ્કાર કરાવી નાખ્યો. સમાજ કુટુંબમાં એ વાત ફેલાવી કે મારે એક જ દીકરી છે, બીજી દીકરી મરી ગઈ છે. રીતિકાના ફોટો, આલ્બમ, કપડા, ત્યાં સુધી કે રીતિકાની બુક્સ પણ પપ્પાએ સળગાવી નાખી હતી. ને પપ્પાએ ઘરમાં બધા પાસે પ્રોમિસ લીધું હતું કે આજ પછી જો ઘરમાં રીતિકાનું નામ લેવામાં આવશે ને તો પપ્પા આત્મહત્યા કરી લેશે. ત્યાર પછી મેં કોલેજ પૂરી કરી, મારા લગ્ન થઈ ગયા. ત્યાં સુધી કોઈએ રીતિકાને કોઈ દિવસ યાદ પણ નથી કરી. અને તમને લોકોને પણ પપ્પાએ એવું જ કહ્યું હતું ને કે પપ્પાને હું એક જ દીકરી છું. હા, એનું કારણ પણ એ જ કે પપ્પાને ડર હતો કે રીતિકાની વાત કોઈને ખબર પડશે કે એણે લવ મેરેજ કર્યા છે, ઘરેથી ભાગી ગઈ છે, તો મારા માટે પણ સારા છોકરાનું માંગવું ક્યારેય નહીં આવે. અને જે પ્રમાણે અમે પપ્પાને વચન આપ્યું હતું કે અમે રીતિકાનું નામ ક્યારેય નહીં લઈએ, અમે ક્યારેય કોઈ વાત જ નથી કરી. અરે અમને તો એ પણ નથી ખબર કે રીતિકાનો હસબન્ડ કોણ છે. કારણ કે પપ્પાએ અંતિમ સંસ્કાર કર્યા પછી પપ્પાએ એ પણ વાત કરી હતી કે ક્યાં ગઈ છે, કોના જોડે ગઈ છે, શું કર્યું છે, એ વાત પણ ક્યારેય નહીં થઈ. એટલે કોઈને ખબર જ નથી કે મારી બીજી કોઈ બેન પણ છે. સાગર, આ બધું છોડો ને, આપણે ત્યાં જવું જોઈએ. મારી બેન હવે આ દુનિયામાં તો રહે જ નથી. છેલ્લી વાર તો મને જોઈ લેવા દો. છેલ્લી વાર એને મળીને એકવાર માફી તો માંગી લેવા દો. પપ્પાનું વચન પાડવામાં હું મારી બેનને ભૂલી ગઈ. અને જાણતે અજાણતે મારા કારણે જેનો જીવ ગયો છે. સાગર, ફટાફટ કરો. સાગર, ચલો ને, આપણે ત્યાં જવું જોઈએ. હું પણ આવું છું. ચલો જલ્દી. રીતિકા, હું આવી છું તને મળવા. શું? તારી બેન તને મળવા આવી છે? આંખો ખોલ. રીતિકા, તારી દીદી આવી છે. આંખો નહીં ખોલે તું. વાત નહીં કરે મારી સાથે. મમ્મી, રીતિકાને કોને મારી સાથે વાત કર. મમ્મી, એક વાત, ખાલી એક વાત. રીતિકા, એકવાર જવાબ આપી દે ને, પછી તારી સાથે વાત નહીં કરું. બસ. રીતિકા, ઊભી થા ને. સાગર, આને કોને મારી સાથે વાત કર. શું ફાયદો? હવે શું ફાયદો? જ્યારે હકીકતમાં એને જરૂર હતી તારી, આટલી તારી પાસે ભીખ માંગી, મદદ માંગી, ત્યારે તો મદદ ના કરી. તો હવે શું કામ રડે છે? હવે તો ખુશ થવું જોઈએ ને તારે તો. તારી બેન આ દુનિયા છોડીને જતી રહી. રીતિકા, ઊભી થા. રીતિકા,
રીતિકા ઊભી થા. જો તું મારી સાથે આવું ના કરી શકે. મને નહોતી ખબર કે એ તું છે. તું હોય એમ ખબર હોત તો હું મારો જીવ આપી દેત મારી બેન. એકવાર જવાબ આપને રીતિકા, એકવાર જવાબ. મમ્મી, રીતિકા, મારી જ ભૂલ છે, મારી જ ભૂલ છે મમ્મી આમાં બધી. મને ખબર નહોતી કે જયદીપભાઈ જેના માટે પૈસા માંગે છે એ મારી જ બેન છે. જો મેં સાગરને ના રોક્યા હોત ને તો આજે રીતિકા જીવતી. બસ મીરા, તારે જેટલો કલ્પાત કરવો હોય ને એટલું તો કરી લે. જેટલું રડવું એટલું રડી લે. હવે કોઈ ફાયદો નથી. આ તારી બેન મરી ગઈ છે. એ તારા અને તારી સાસુના વાકે મરી ગઈ છે. અરે મેં કીધું હતું કે હું રૂપિયા આપીશ, આ છોકરીનો ઈલાજ કરાવીશ, પણ આ તારી સાસુ પણ ના માની. જોઈ લીધું એનું પરિણામ. તમને લોકોને રૂપિયા જ વાલા છે ને. લે રાખ આ રૂપિયા. તમે લોકો માનવતાના દુશ્મન છો, માણસાઈના દુશ્મન છો તમે લોકો. માણસ જ માણસને કામ આવે છે. રૂપિયા તો આજે છે ને કાલે નથી. જોઈ લે આ નજર સામે પરિણામ. આજ રૂપિયાના વાકે આ તે તારી બેન મરી ગઈ છે. અને હું પણ અભાગ્યો હતો કે રૂપિયા લઈને પહોંચ્યો ને એ પેલા બિચારીએ દમ તોડી દીધો. હવે રાખો, છાતીએ બાંધીને મરજો તમે લોકો આ રૂપિયા. મારા ભાઈ, હવે જે ઘટના બનવાની હતી ને એ ઘટના તો બની ગઈ. તારો આ મિત્ર પણ રોકી ના શક્યો આ ઘટનાને બનતા. મને માફ કરી દેજો મારા ભાઈ. જયદીપ, 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 છોકરાએ પણ એનો દમ તોડી દીધો. જોયું? રૂપિયાના વાગે બે નિર્દોષ જીવ તમે લોકોએ લઈ લીધા. જીવ તમે લોકોએ. આ સાગરને ક્યારનું કીધું છે કે વેવાણને ફોન કરીને ઘરે બોલાવ, પણ આ છોકરો બી સાંભળતો નથી. સાગર, એ સાગર! શું છે મમ્મી? હવે શું હોય? તને કેટલી વાર કીધું છે, હું જે કામ એકવાર કહું ને તો એકવારમાં કરી જ લેવાનું, એટલે હું બૂમો ના મારું. તો કયું કામ મેં એકવારમાં નથી કર્યું એ કહેશો મને? તારી સાસુને બોલાવ્યા ઘરે? અરે મેં તો ફોન કરી દીધો. હવે ગુડાઈ તો થાય નહીં યાર. માપનું બોલ ને, શબ્દ તો ખબર નહીં ક્યાંથી લાવે છે. હવે રેવા દો ને. 70 કામમાં હોય મારી સાસુ, કોઈ દિવસ નવરાત ન થાય. હા, કેવા કામ હોય તારી સાસુના. હવે રેવા દો ને, એની કોણ મગજમારી કર્યા. આવો, પધારો. વેવાણ, આજે હું આવી પણ આવો નહીં, કઈ આવકાર નહીં, અને આમ અચાનક જ ફોન કરીને મને બોલાવી. કઈ નહીં, હવે તમે આવકારો તો નથી આપ્યો, પણ પૂછી લઉં કે શા માટે મને બોલાવી પડી આમ અચાનક? તમારી આરતી ઉતારવા બોલાવે તમને. આરતી ઉતારવા એટલે? જાજા આકાશ, મોટી થાળી લઈ આવ, કંકુ, ચોખા, દીવો, હે ને? કેવી વાતો કરો છો તમે? અજાણ્યા ન બનો. હા, અજાણ્યા ન બનો. જો મારા વાલા સાસુમાં, મારા મમ્મીનું એવું કેવું છે કે
તમે છે ને ખોટે ખોટા ભોળાના. તમને ખબર બધી જ હોય છે, તમને એ પણ ખબર હોય છે કે મારે શું કરવાનું છે, છતાં પણ એ વસ્તુ કરતા નથી. વાંધો અમને એ વાતનો છે. અમારા કરવામાં એવી તો શું ખોટ આવી કે આજે તમારે મને આવું સંભળાવવું પડે છે? હજી આને ખબર નથી કહી પડતી. દઈએ એક કામ કરીએ, આપણે જ કહી દઈએ ને. ઓલું કહેવાય ને કે જ્યાં સુધી આપણા મોઢે નહીં સાંભળે ને ત્યાં સુધી અમને શાંતિ નહીં થાય ને. તો સાંભળો, જ્યારે મારા લગ્ન થયા ત્યારે આપણે કેટલા સોનાની વાત થઈ હતી? 10 તોલાની. હા, અને તમે કેટલું આપ્યું? કેટલું આપ્યું? 9 તોલા. 1 તોલા ક્યાં છે? એટલે તમે આ 1 તોલા માટે મને અહીંયા બોલાવી છે? હા તો જુઓ વેવાણ, તમને તો ખબર છે કે મારો બધું દાગીનો વેચીને મેં મારી દીકરીને ચડાવ્યો છે અને લગ્નમાં કેટલો ખર્ચો કરાવ્યો છે તમને જ ખબર છે. અમારી પરિસ્થિતિ ના હોવા છતાં પણ મેં મારી દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા છે. તમારી જે શરતો હતી એ બધી શરતો પ્રમાણે મેં બધું જ કર્યું છે. બસ આવા લોકોની છે ને આ જ કરમ કથા, આ જ મગજમારી. આખું જીવન બસ રોવામાં જ કાઢી નાખી. રોવા ધોવા સિવાય બીજું કઈ આવડતું નથી. તમે જુઓ, બોલી છે ને એકવાર કરી એટલે કરી. જો તમે બોલી નિભાવી ના શકો ને તો બોલે બંધાવ નહીં, અને જો બંધાવ ને તો પછી નિભાવવાની ત્રેવડ પણ રાખો. અને જો આવો તમને અમારા સાથે સંબંધ રાખવો હતો ને તો પછી અમે જેમ કહીએ એમ તો કરવું જ પડે ને. બાકી કોઈ ગરીબ ભિખારી ગોતી લે તમારી દીકરી માટે અને પરણાવી દેવાય ને. અને 1 જ તોલાની તો વાત છે, આપી દો એટલે વાત પતી જાય. હા, અત્યારે ત્યાં 1 તોલું કરવા જાવ એટલે લાખ 2 લાખ બધું કમ્પ્લીટ થઈ જાય. હા જમાઈજી, તમારી વાત સાચી, પણ તમને મારી પરિસ્થિતિ તો ખબર જ છે. તમે અજાણતો નથી ને. આ તો જે આ ગળમ પહેર્યું છે શું છે? હવે એ આ પરિસ્થિતિ છે એમની. વેવાણ, આ એક ખાલી દાગીનો મારી પાસે બચ્યો છે. હવે એમાં પણ તમારી નજર છે. અરે જો મારા વાલા સાસુમાં દીકરી માટે માવતર પોતાનો જીવ આપી દે, તમે દાગીનો ન આપી શકો? નાના દાગીનો પણ અપાય અને જીવ પણ આપી દઉં મારી દીકરી માટે. પણ તમને તો ખબર છે કે હમણાં મારી પરિસ્થિતિ નથી કે હું અડધો તોલો સોનું લેવા પણ કેપેબલ નથી. તો હું તમને ક્યાંથી આપવાની? હાથમાં વીંટી જો ને, ગળામાં જો. મમ્મી, આમાં કેવું છે ખબર છે તમને? હાથીના દાંત જેવું છે, દેખાડવા માટે અલગ, ચાવવા માટે નહીં. સાસુમાં મારા અરે નાના જમાઈજી, એવું કઈ નથી. અને રહી આ વીટીઓની વાત, તો એ તો ઇમિટેશન છે. લો કાઢીને આપી દઉં તમને. અરે શું કરવાનું બંગારને મારે? હા, શું સમજી બેઠા તમે અમને? અમે પાગલ છીએ અહીંયા? જે બોલ્યા હતા ને એ આપી દો ચૂપચાપ. હા હા વેવાણ, મારી જ્યારે પણ સગવડ થશે ને ત્યારે હું મારી દીકરીને તોલો નહીં 2 તોલા કરીશ. પણ મારી સગવડ તો થવા દો. હા, ઊભા થાવ. ચલો ચલો ઊભા થાવ. અરે પણ આ અરે ઊભા થાવ, સગવડ થાય ને ત્યારે આવજો. ચલો જાઓ, નીકળો. ચલો નીકળો. અરે નીકળ. પીપુડી વગાડે છે સગવડની. અરે સાંભળો, અને બહુ મોય નહીં ચડવાની, શાંતિથી વાત જ નહીં કરવાની. જ્યાં સુધી 10 તોલા પૂરું ના કરે ને ત્યાં સુધી ઘરમાં ન આવી જોઈએ. આવે તો ખરા ભાગ્યાનો ભાગી નાખો. અને બીજી વાત કે ત્રેવડ જ ના હોય દેવાની દીકરીને તો લગ્ન જ ના કરાવાય. અને જો લગ્ન કરાવો ને તો એવો પરિવાર ના ગોતાય કે જેથી કરીને તમારે કઈ આપવું પડે. અરે મમ્મી, તમે ઘરે આવ્યા હતા? હા દીકરા, ઘરે આવી. બોલો, આવ્યા હતા અને પાછા જાઓ છો અને મને એક ફોન પણ નહીં? અરે એ તો અહીંયાથી નીકળી હતી ને એટલે એવું થયું કે લાવ મળતી જોયો. સારું, કઈ નહીં. શું થયું મમ્મી? સારું છે ને બધું? હા હા, બધું સારું જ છે ને. ક્યાં કશું થયું છે? બધું સારું જ છે બેટા. હું છે ને તમારી દીકરી છું અને તમને કેટલું સારું છે કેટલું નહીં તમારે બોલવાની પણ જરૂર નહીં પડે. તમારું મોઢું જોઈને ખબર પડી જાય મને કે તમને કેવું છે. બોલો, શું થયું છે? જો દીકરી, કઈ મગજ પર લેતી નહીં, પણ હવે તું પૂછે છે તો તને કહું છું. તારી સાસુનો ફોન આવ્યો હતો અને મને જમાઈએ અને તારી સાસુએ અર્જન્ટ મળવા બોલાવી હતી, એટલે હું આવી હતી. પણ ઘરે તો એવું કશું થયું જ નથી, તો કેમ અર્જન્ટ બોલાવી હતી? શું કામ હતું?
એમને ફરિયાદ હતી કે મેં 10 તોલા સોનું આપવાનું કહ્યું હતું અને હજી 9 તોલા જ સોનું આપ્યું છે, તો બાકીનું 1 તોલા સોનું હું તને ક્યારે આપીશ? મેં એમને બહુ આજીજી કરી, વિનંતી કરી કે મને થોડો સમય આપો, હું ધીરે ધીરે કરીને કરી દઈશ. તને તો મારી પરિસ્થિતિ ખબર છે દીકરા, તો પણ મેં એમને કહ્યું છે કે હું થોડો સમય આપું તો. કંઈ કહેવાની જરૂર નથી મમ્મી. મને તો ખબર જ નહોતી કે આ લોકો પૈસાના એટલા બધા ભૂખ્યા છે. જો મને ખબર હોત ને તો હું કોઈ દિવસ લગ્ન જ નહીં કરત. અરે એવું ના બોલ દીકરા, હું ધીરે ધીરે પૈસા ભેગા કરી અને કરી દઈશ. કેવી વાત કરો છો મમ્મી તમે? અરે હા, જેટલું કંઈ પણ તમે તમારી આખી જિંદગીમાં ભેગું કર્યું હતું એ બધું તો તમે મને આપી દીધું. હવે પપ્પાના પેન્શનમાંથી માંડ ઘર ચાલે છે અને ક્યાંથી લાવશો તમે 1 તોલા સોનું? કઈ જરૂર નથી. હું જઈને બધાને કહી દઉં. જો તમારે સોનું જોઈતું હોય ને તો મારે નથી રહેવું એ ઘરમાં. ના ના દીકરા, એવું કંઈ કરવાની જરૂર નથી. હું ગમે તેમ કરીને પૈસા એકઠા કરી લઈશ અને મને વિશ્વાસ છે કે હું નાનું મોટું બી કંઈ બી કરી અને આ 1 તોલા જેટલા પૈસા તો ભેગા કરી જ લઈશ. પણ આમ તું ઘર છોડવાની ને આ બધી વાતો નહીં કર. જુઓ મમ્મી, વાત છે ને પૈસાની કે સોનુંની નથી. વાત તો છે એ લોકોના આવા વેણની, આવી સોચ, આવા વિચારોની. ખાલી પૈસા માટે દીકરાના લગ્ન કરાવતા હોય એવા ઘરમાં મારે રહેવાનો શું ફાયદો? આજે એ લોકો 1 તોલા સોનુની ડિમાન્ડ કરે છે, કાલે ઉઠીને બીજી કોઈ વસ્તુની ડિમાન્ડ કરશે. મારે રહેવું જ નથી એ ઘરમાં. અરે ના એવું ના બોલાય. શુભ બોલ. હું કરી લઈશ. તને મારી પર વિશ્વાસ છે ને? અને તું મારી એકની એક દીકરી છું. તારી માટે નહીં કરું તો કોની માટે કરીશ? અને મારે પૈસા ભેગા કરીને કરવું શું છે? ભગવાન મને 2 ટાઈમનો રોટલો આપે છે એ બહુ થઈ ગયું. અને બાકીનું જે કંઈ બી બચશે એમાંથી હું મેનેજ કરી અને હું તોલો સોનું કરી દઈશ. પણ તું કોઈ આડું પગલું બી ભરતી નહીં અને ટેન્શન પણ ના લેતી દીકરા. ઠીક છે? ઠીક છે. જા તારી સાસુ રાહ જોતા હશે, ઘરમાં કામ પડ્યા છે. હું જઉં છું હવે. ઠીક છે? ચાલ, ધ્યાન રાખજો મમ્મી તમારું. તું તારું ધ્યાન રાખજે. ચાલ. શું છે બેન? હા, કેમ મોં ચડાઈને કામ કરે છે તું? આ ઘરનો નિયમ ભૂલી ગઈ છે? હસતા મોઢે જ કામ કરવાનું, મોં ચડાઈને કામ નહીં કરવાનું. શું થયું છે? તમારા લોકોના કામ મને ખુશ રાખવાના હોય તો હું ખુશ રહું ને. સરસ. કામ તારા મમ્મી એવા કરે છે ને તું અમને બોલે છે? હા, શું છે મમ્મી આ બધું? તમે લોકોને શાંતિ નથી મળી. તમે મારી મમ્મી સામે આટલું બોલ્યા અને હજી તમે આવું જ બોલો છો. અચ્છા, તું એવું ચાહે છે કે હું શાંતિથી ઘરમાં રહું? તો લઈ આવ ને 1 તોલો સોનું. જા. તારી મમ્મી છે ને અમને ઉલ્લુ બનાવ્યા છે. 10 તોલા સોનાની વાત થઈ હતી, આપ્યું છે 9 તોલા જ. 1 તોલો ખાઈ ગઈ તારી મમ્મી. 1 તોલો એટલે 1 લાખ રૂપિયા તારી મમ્મી ખાઈ ગઈ છે. મમ્મી, મારી મમ્મીથી જેટલું થયું એટલું એને આપ્યું જ છે. હા, અને તમને ખબર છે કે અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નથી, તોય ગમે તે કરીને આજ સુધી બધી કરકસર કરીને મારા માટે ભેગું કરીને આટલું બધું આપ્યું છે. અને હજી તમને તમારી ભૂખ છે કે મટતી જ નથી. બસ હવે. હા, બોલવાનું જરાક માપ રાખજે. શું શબ્દો વાપરે છે ખબર પડે છે તને? ભૂખ, હા તો હોય જ ને, આપી દેવું જોઈએ. અને તેવડ ના હોય ને તો બોલાય જ નહીં. 10 તોલાની વાત થઈ હતી ને તો જે બોલે ને તે કરવું પડે. ઠીક છે, તો મારી મમ્મી ટ્રાય કરશે, જો થશે તો આપી દેશે. ટ્રાય? ના 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 ના, ટ્રાય નથી કરવાનું. 1 તોલો સોનું મને જોઈએ એટલે જોઈએ જ. કહી દે છે તારી માને. ન સમજાતું હોય ને તો સમજી જજે, બાકી મારી જોડે મજા નહીં આવે. હા, કામ કર અને મોઢું ચડાઈને કામ નહીં કરતી.
એ હા ભાઈ, મેં તને કીધું ને કે થોડાક સમયમાં તને તારા પૈસા મળી જશે. અરે પણ આમ વારે ઘડીએ ફોન કરીશ તો શું તને તારા પૈસા મળી જશે? અરે નથી મારી પાસે અત્યારે કોઈ સગવડ. જો સગવડ હોત તો તને ના થોડો પાડો. સમજવાની કોશિશ કર. તું મને એકવાર પૂછીશ કે 17 વાર પૂછીશ, મારો જવાબ એ જ છે કે અત્યારે મારી પાસે પૈસા નથી. અરે ક્યાંથી લાવું હું પૈસા? લાવ, કોનો ફોન છે? અરે પપ્પા, કોઈનો ફોન નથી. હા, તને પછી ફોન કરું. સાગર, હા, શું છે આ બધું? કઈ નહીં, કઈ જ તો નથી. તને એવું લાગતું છે ને કે તારા પપ્પાને કોઈ વાતની ખબર નથી? બેટા, હું તારો બાપ છું અને દીકરાના પગલા ક્યાં પડે છે ને એના બાપને બધી જ ખબર હોય છે. એટલે હવે છે ને મારાથી છુપાવવાનો રહેવા દે. મેં બધી જ વાત સાંભળી લીધી છે અને બહારથી પણ મને જાણવા મળી ગયું છે કે તારા છે ને આ કઈ ધંધા સારા નથી. અને મને તો એવું હતું કે તું જે પેલા સટ્ટામાં તારી લત લાગી હતી ને એ તો છોડી દીધી છે. મને મનમાં એવું હતું કે મારો દીકરો હવે સુધારા પર છે. હા હા પપ્પા, એ લત તો મેં ક્યારની છોડી દીધી છે. બસ હવે તું છે ને મારું મોઢું ના ખોલાવ. મને બધી ખબર પડી ગઈ છે. તારે હજી ઘણું ખરું દેવું છે સટ્ટાવાળાનું. એના જ આ તારા ફોન હતા. અરે તો જૂનું ને. અરે જૂનું કે નવું, આવા કઈ તારા એક ફોન નથી આવતા. આવા ઘણા બધાના ફોન આવે છે. ખ્યાલ આવો? એટલે તું મને છે ને મને તું રમાડવાનું બંધ કરી દે. જે હોય ને સાફ શબ્દમાં બોલ. શું છે, કેટલા રૂપિયાનું દેવું છે તારા ઉપર? વધારે કઈ નથી. હવે આ બે બધું પ્લસ કરીને બેસીએ ને તો ખાલી બસ 15-20. 15-20 હજાર? ના, લાખ. લાખ? લાખ શબ્દ ધીમેથી નીકળ્યો. 15-20 ઓલરેડી વ્યવસ્થિત હતું. બેટા, આ 15-20 લાખ છે ને એ નાની સૂની રકમ નથી. અને તને તો ખબર છે આ ફ્લેટનો હજી હપ્તા ચાલુ છે. એ પણ આપણા ઘરનો નથી થઈ ગયો, હજુ બેંક વાળાનો છે. જો હપ્તા નહીં ભર્યા ને તો તને, મને, તારી ઘરવાળી ને તારી મમ્મીને બધાને ઘરની બહાર કાઢી મૂકશે અને અહીંયા સીલ મારી દેશે. ક્યાં જઈશ રહેવા? ભાડાના મકાન. ભાડાના મકાનમાં? ભાડુઆત થઈને રહેશે. મકાનમાં તારો મામો છે તો તને મફત રહેવા આપશે? અરે પણ પપ્પા, એવી નોબત જ નહીં આવે. શું કામ તમે ચિંતા કરો છો? આપણી પાસે સોનાની ખાણ છે. સોનાની ખાણ છે એટલે કઈ નહીં, આપણે મહેનત કરીશું ને. તમે છો, હું છું, મમ્મી છે, એવું કઈ લાગશે ને તો. એક મિનિટ. આ તે સોનાની ખાણ કીધી ને એટલે મારા મગજમાં એક વાત આવે છે કે આ તારા સાસુને તે બોલાવ્યા હતા, એ મને જાણ થઈ છે. હા, સોના માટે શું વાત થઈ એની સાથે? અરે વાત શું થાય એમાં? મારા મમ્મી સાથે મારા સાસુની વાત થઈ. ચોખ્ખા શબ્દમાં મારી મમ્મીએ કહી દીધું કે 1 તોલું સોનું જે બાકી છે તો લેવાનું થાય જ છે. હા, આપણે બોલી કરી હતી ને 10 તોલાની, તો પછી 9 તોલા આપે એમ નો સારું લાગે ને? સમાજમાં પછી આપણે બદનામી થાય ને. 1 તોલા સોનું આવી જશે, હા, દેવું ભરપાઈ થઈ જશે. એવું નો ભરપાઈ થાય તો કઈ વાંધો નહીં, પણ પૈસા તો આવે ને. આવતી લક્ષ્મીને કોઈ દિવસ રોકાય નહીં પપ્પા. ઠીક છે. આ તમારા મા દીકરાના જે પ્લાન છે ને એમાં મારું મગજ તો છે ને નાનું પડે છે. કારણ કે તમારા મા દીકરાના બેવના મગજ છે ને, મારા મગજ છે ને મોટું મગજ, એના કરતા 10 ગણું મોટું મગજ છે. એટલે હવે તમે મા દીકરો ભાઈ હેન્ડલ કરો. બાકી આ વિષયમાં હવે હું નાનો પડું છું. કારણ કે મારી એવું કઈ હેસિયત નથી કે તારું લેણું ભરી શકું. હવે શું કરવાનું છે આ લેણાનું? એ હું જોઈ લઈશ. તમે છે ઠીક છે, હું જોઉં છું તું કેવી રીતે હેન્ડલ કરે છે અને કેવી રીતે ભરે છે. બાકી છે ને તું મારી પાસે કોઈ આશા રાખતો નહીં. મારા બાપ દાદા વખતથી મારી પાસે કોઈ મિલકત કે જમીન નથી કે ગામડે જઈને વેચી આવું અને તારું લેણું ભરું. ના, મેં છે ને બાપ દાદાની જમીન પહેલેથી હું જમી ગયો છું. એટલે મારી આશાએ બાપા તું રહેતો નહીં. હા પપ્પા, એ તો મને ખબર જ હોય ને. આમ પણ કહેવત છે, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. બસ મને સમજાય છે. હવે મને એક વાતનો જવાબ. આ તારી મમ્મીનું મગજ તું દડાવે છે. તારી મમ્મીને એકવાર પૂછ્યું તે શું કે મમ્મી આ તમારા ભાઈ કે તારા મામા એ તો બહુ ફરવાના છે, એ આપે એમ છે થોડા ઘણા રૂપિયા? નહીં આપે. કોની વાત કરે? ઓળખે છે ભાણિયાને અને બેનને. મામો પણ સારી રીતે ઓળખે છે. એટલે ત્યાંથી પણ બાપા સીતારામ.
તમે તમારું કામ કરો ને પપ્પા હવે. હા હવે હું મારું કામ કરવા જ જાઉં છું કારણ કે હવે છે ને આ મારી જે લિમિટ હતી ને એની ઉપર બધું જાય છે એટલે આમાં હું તો છે ને હવે નાનો પડું છું. તું હેન્ડલ કરી લે બાપા, હેન્ડલ કરી લે. એક તો દેવો રૂપિયો નહીં અને વાતો કરોડોની કરી નાખે. ચલો ભાઈ, વેવાણને ફોન કરવાનો ટાઈમ તો થઈ જ ગયો છે. એ તો ક્યારે સામેથી ફોન કરવાની નથી. હેલો, હલો, ફોન ઉપર તો બહુ વાર લગાડી તમે તો. એ વેવાણા થોડું કામ કરતી હતી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. જય શ્રી કૃષ્ણ તો હું પછી કરીશ. પહેલા પૈસાનું શું કર્યું એમ બોલો ને. કયા પૈસા? 1 લાખ રૂપિયા મારા લઈને બેઠા છો તમે એ. હા વેવાણ, મને યાદ છે. હું કોશિશ કરી રહી છું. 1-2 દિવસમાં થઈ જશે એટલે હું આપી જઈશ. બરાબર, 1-2 દિવસ. 1-2 દિવસ ને? હા હા, 1-2 દિવસમાં થઈ જશે. બરાબર, ઓકે. તો વાંધો નહીં, એક કામ કરીએ આપણે. હવે તમારો 1 દિવસ વધશે ને એટલે 1 લાખ રૂપિયા પ્લસ થશે. બરાબર? જેમ કે તમારે મને 1 તોલો સોનું આપવાનું હતું ને, તો એની જગ્યાએ હવે તમારે મને 2 તોલા સોનું આપવાનું. ઠીક છે? અરે આ શું બોલો છો વેવાણ તમે? તમને મારી પરિસ્થિતિ તો ખબર જ છે. અચ્છા, જો તમને એટલી બધી ચિંતા હોત ને તો તમે ક્યારના પૈસા મને આપી દીધા હોત કે હું આ હદ સુધી ના જાઉં. પણ હવે તમે મને મજબૂર કરી જ દીધી છે. તો હવે તમે 1 લાખની જગ્યાએ 2 લાખ રૂપિયા તમે મને આપશો. અને હજી પણ તમે મોડું કરશો ને 2 દિવસ પછી તો પાછા બીજા 1 લાખ રૂપિયા ચડી જશે. અરે તમે મારી પરિસ્થિતિ સમજો વેવાણ. હું હા. પ્રયત્ન કરી જ રહી છું. કઈ વાંધો નહીં, તમારી પરિસ્થિતિ હું સમજી ગઈ છું. જો તમે પૈસા નહીં મોકલાવો ને તો તમને ખબર છે ને તમારી લાડકી દીકરી મારા ઘરમાં છે, એની હું શું હાલત કરીશ એ તો તમે અરે! જાણી જ શકો છો. ના 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 ના, એવું કઈ ના કરતા. મારી દીકરી ઉપર કોઈ ત્રાસ નહીં ગુજારતા. હું બને એટલું જલ્દી આપી જઈશ તમને પૈસા. આટલી બધી ચિંતા છે? હા, તો પછી પૈસા આપી જાઓ મને હમણાં આવીને. ચલો. હા હા, મને 24 કલાકનો ટાઈમ આપો બસ. હું 24 કલાકમાં કંઈ પણ કરીને પૈસા ચાલે, આપી દઉં છું. બસ કર હવે. હા, બહુ શાંતિથી વાત કરી લીધી તારી જોડે મેં. મને મારા પૈસા આજની તારીખમાં જોઈએ છે. સમજી ગઈ તું? આ યાદ રાખજે, તો તારી છોકરી તારા ઘરે પાછી આવશે. કાં તો 2 લાખ રૂપિયા લઈને આવ, કાં તો તારી છોકરીને લઈ જા. ચાલ અરે મૂક. વેવાણ, ક્યાંથી લાવું 2 લાખ રૂપિયા? રીતિકા, રીતિકા કેટલી વાર છે? કોફી લાવીશ કે નહીં? સોરી, મોડું થઈ ગયું. તમારે તો કહી દેવું છે મોડું થઈ ગયું. અહીંયા 17 કામ ભલે ને મારા છૂટી જતા હોય. અરે પણ હમણાં તો તમે આવ્યા અને તરત તો બનાવી દીધી. એટલું બધું પણ મોડું નથી થઈ ગયું. જો છોડે બધી વાત, મારે તારી સાથે છે ને એક જરૂરી વાત કરવાની છે. હા બોલો ને. તારે તારા પિયર આટો મારવા જવાનું છે. મારા પિયરે મારે આટો મારવા જવાનું છે એ વાત હું કહું તો સમજ પડે, પણ તમે કહો છો? હા, મને થયું કે તને તારા મમ્મીની બહુ યાદ આવતી હશે ને, તો તારે તારા પિયર એક કાંટો મારી આવો છો. કઈ દીકરી છે આ દુનિયામાં જેને એના માવતરની યાદ ના આવતી હોય? પણ હજી તો આપણા લગ્ન થયા એને માંડ 1 મહિનો થયો છે અને અત્યારે આટો મારવા મારે નથી જવું. હું થોડાક ટાઈમ પછી જઈશ. મેં કીધું ને, મેં કીધું એટલે જવા. ખોટી દલીલ નહીં કરવાની. અને તને કઈ આટો મારવા નથી મોકલતો, કઈ કારણ છે ને એટલા માટે મોકલી રહ્યો છું. એ તો તમે જેવી રીતે બોલ્યા ને એના પરથી મને ખબર પડી જ ગઈ હતી. ખબર પડી ગઈ ને તને? તને બધી બહુ ખબર પડી જાય છે તો તારી માને પણ બુદ્ધિ આપ ને, કે જે બોલી છે ને એ પૂરું કરે. 10 તોલાની વાત થઈ હતી ને, હજી 1 તોલા માટે હું તને રોજ બોલ્યા કરું છું તો મને પણ સારું નથી લાગતું. અને
એક વસ્તુ તને કહું, હવે તારી મમ્મીને 1 લાખ રૂપિયા નહીં 2 લાખ રૂપિયા આપવાના છે. સોનું તો એની પાસે છે નહીં, એટલે અમારી બંને વચ્ચે વાત થઈ ગઈ છે કે હવે 1 લાખની જગ્યાએ 2 લાખ રૂપિયા તારી મમ્મી આપી જવાની છે. શું કેવી વાત કરો છો તમે? મમ્મી જુઓ, તમે આ જે કંઈ પણ કરી રહ્યા છો એ ખોટું છે. શું ખોટું છે? આમાં ખોટું શું છે? જે બોલી થઈ હતી એ જ તો અમે કરી રહ્યા છે. બોલી કરી જ ના હોત આવી તો આ બધી મગજમારી જ ના ઊભી થઈ હોત. બોલી કરવાના સમયે તો બહુ ઠટ્ટો હતો તારી માને કે અમે અમારી દીકરીને 10 તોલા સોનું ચડાવીશું, તો 9 તોલા કેમ ચડાવ્યું? અરે 1 તોલા ક્યાં ગયું? અરે 10 તોલામાંથી 1 તોલું ચડાવ્યું હોત અને 9 તોલું ન ચડાવ્યું હોત અને તમે પછી જો આ બધી વાતો કરતા હોત ને તો સમજ પડત મને. પણ 10 તોલામાંથી 9 તોલા સોનું ચડાવ્યું છે, માંડ માંડ કરીને, કેટલી બધી જગ્યાઓથી લેણું કરીને, એની આખી જિંદગીમાં બધું ભેગું કરીને મારા માટે આટલું બધું કર્યું છે. 1 તોલું સોનું માટે તમે લોકો આટલું બધું, અને હવે 1 તોલું 2 તોલું થઈ ગયું. થઈ ગયું તો તારી મમ્મીને કે આટલી બધી માવજત કર્યા પછી તને જો 9 તોલા આપી શકે છે ને તો ના પરણાવી જોઈએ અહીંયા મારા ઘરમાં. અમે કે તારે તેડવા નતો આવ્યા ને કે તું ચાલ અમારા ઘરે. હા જુઓ મમ્મી, આજે તમે વાત કરી રહ્યા છો ને સોનું લેવા માટે, અને દહેજ કહેવાય, અને દહેજ કાનૂનન અપરાધ છે. અરે મમ્મી નથી સમજતા, તમે તો ભણેલા ગણેલા છો, તમે તો સમજો. એ દહેજ ક્યાં લીધું છે? હા, જે પણ કઈ તારા મમ્મી આપવાના છે એ તને જ તો આપવાના છે, ભવિષ્યમાં તને જ તો કામ આવવાનું છે. આ સોનું કઈ હું તો નથી પહેરવાનું ને, તો આમાં દહેજ ક્યાંથી આવ્યું? અને આટલી બધી હોશિયાર બને છે ને તું, તો જા ને તું લઈ આવ 2 લાખ રૂપિયા કેસેથી પણ. તને તો કોઈ પણ આપી દેશે 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા આપી દેશે. જા જા, મારા ઘરમાં અત્યારે તું અહીંયા ઊભી ના રહીશ. હા, જ્યારે પૈસા લઈને આવે ને ત્યારે મારા ઘરમાં આવજે પાછી. હા ને, ચલો નીકળો. તમે લોકો અહીંયા પરણીને લઈ આવ્યા છો મને, અને આવી રીતે તમે મને ઘરમાંથી બહાર કાઢો. ચૂપ, બિલકુલ ચૂપ. હા, મેં તારી માને પણ કીધું હતું જો પૈસા નહીં પહોંચે ને તો તારી છોકરી તારા ઘરે પાછી આવશે. એટલે મજબૂરન મને એવું ના કરાઈશ કે હું તને ધક્કા મારીને બહાર કાઢી દઉં. હા, ચાલ ચાલ નીકળ. જુઓ મમ્મી, હું મારી મમ્મી જોડે વાત કરીશ. ગમે તે કરીને અમને થોડું સમય આપો. બસ, ચાલ નીકળ મારા ઘરની બહાર. ચાલ. મમ્મી, અમારા સમાજમાં બહુ બદનામી થાય. અરે ચાલ હવે, સમાજવાળી. તમે તો મમ્મીને સમજાવો. સાચી વાત છે. આપણા લગ્ન થયા એને મહિનો નથી થયો અને મમ્મીને સમજાવો ને. મમ્મી શું કામ આવું કરો છો? બિચારીને બહુ હેરાન કરી તમે. હા, આવી રીતે હેરાન કરાતી ના 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 ના. અને તો અને આમ હેરાન કરાય. ચાલ નીકળ. આવું ચાલ ના નીકળ. કરો આને. ચાલ. આને આવું શું કામ કરો છો મમ્મી? ચાલ. મમ્મી આને હેરાન ન કરો મમ્મી. મમ્મી આને શું કામ હેરાન કરો છો મમ્મી? સાગર, મમ્મી આને થોડું હેરાન કરાય. આવી રીતે આને હેરાન કરાય. હા, બહુ કરાય. આવી રીતે જ કરાય. ચાલ નીકળ. નીકળ. ચાલ નીકળ. આજ પછી છે ને કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકતી. અરે રીતિકા, તું કેમ આવી રીતે અહીંયા બેન્ચ પર બેઠેલી છું? શું થયું? શું કહું મમ્મી તમને? મમ્મી અને સાગર એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. શું? ઘરમાંથી કાઢી મૂકી? કેમ પણ? એ લોકોને તો પૈસા જોઈએ છે, સોનું જોઈએ છે. એ લોકોને કહ્યું પણ કે અમને થોડોક ટાઈમ આપો, આવું ના કરાય. મારા મમ્મીને બહુ દુઃખ લાગશે. અરે મમ્મી પપ્પાએ જો કદાચ આવું કર્યું હોત ને તો બને ચાલત, પણ
મારો પતિ જ મારો નથી, જેના લીધે જેની પાછળ હું એ ઘરમાં ગઈ છું પરણીને, એ જ મને આવી રીતે હેરાન કરે, ઘરમાંથી કાઢી મૂકે તો મારે કોના આશરે રહેવું? અરે દીકરા, રડીશ નહીં. હજી તારી માં જીવે છે, તું આમ ટેન્શન ના કરીશ. અને મેં તારી સાસુનો ફોન આવ્યો ત્યારે કીધું તો ખરું કે મને 24 કલાક આપો, હું એમના લાખ રૂપિયા આપી દઈશ. પણ આ લોકોને કેમ આટલી બધી ઉતાવળ છે સમજણ નથી પડતી. મેં પણ કીધું મમ્મી, મેં પણ એમને કીધું, મેં એમ પણ કીધું કે હજી લગ્નને મહિનો થયો છે, લગ્નનો એટલો બધો ખર્ચો હોય અને આપણી પરિસ્થિતિ વિશે એ લોકોને ખબર જ છે. અને તો લાગે છે કે એ લોકોએ છે ને બસ સોનું માટે, દહેજ માટે, પૈસા માટે જ આ લગ્ન કર્યા છે. હવે મમ્મી, મેં વિચારી લીધું છે, હું એ ઘરમાં પાછી નહીં જાઉં એ ઘરમાં. અરે બેટા, એવું ના બોલાય. અને આમ આટલી જલ્દી આવું ઉતાવળી ડિસિઝન ના લઈ શકાય આપણાથી. હજી તારા લગ્નને કેટલો ટાઈમ થયો છે. સમાજવાળા આડોસ પાડોસ શું વાતો કરશે કે દીકરી મહિનામાં જ ઘરે પાછી આવી ગઈ. મમ્મી, શું કરું? આ સમાજ માટે, આ લોકો માટે આપણે જીવીએ છીએ, એ લોકોને તો કઈ નથી પડી ને સમાજની. તારી વાત સાચી છે દીકરા, પણ એમ ઉતાવળે આવું પગલું ના ભરાય. અને હું જીવું છું ને, હજી તારી માં જીવે છે બેટા. મમ્મી, હું મારી માને દુખી કરવા નથી માંગતી, અને એટલે જ કહું છું કે તમારે હજી વધારે લેણું કરીને સોનું આપવા માટે, આ પૈસા આપવા માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. હું એ ઘરમાં પાછી નહીં જાઉં. અરે મમ્મી, એ લોકો એવું કરે તો મને ચાલે, પણ સાગર આવું કરે તો એ માણસ મને મારા જીવનમાં ક્યારે સાથ આપવાનો? એવા લોકો છે ને, એવા લોકોને કઈ શરમ નથી હોતી. આજે તમે સમાજ માટે વિચારો છો ને, એ લોકોને ખબર છે કે તમે આવી રીતે સમાજ માટે વિચારશો જ, અને એટલે જ એ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. ખબર છે, ક્યાંય નથી જવાની. 2 દિવસ પછી પૈસા લઈને આવી જશે, ક્યાંક ને ક્યાંકથી આમ લેણું કરીને પૈસા લઈને આવતી રહેશે. કારણ કે છોકરીના ઘરવાળાઓ છે, એ લોકોને બીક હોય, સમાજની બીક આપણને જોઈ. સાચી વાત છે દીકરી, શું કરીએ? આ દેજની આગમાં તો કેટલી દીકરીઓ પીસાઈ ગઈ. પણ શું કરીએ? પણ તું જરાક પણ ટેન્શન ના કરીશ, હું જીવું છું હજી. અને મેં 2-3 જણાને વાત કરી રાખી છે, સાંજ પડતા સુધીમાં થઈ જશે સગવડ. પણ આમ ઘર છોડવાનું ઉતાવળું પગલું આપણાથી નહીં ભરાય દીકરા. તું અત્યારે મારી વાત સાંભળ, તું અત્યારે ખૂબ દુઃખી છું અને નિરાશ છું. તું એક કામ કર, ચલ આપણા ઘરે ચાલ, મારી સાથે ચાલ. તું આપણે સાંજ સુધીમાં ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી અને હું તારા સાસુ સસરાને આપી દઈશ. પછી તારી જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે, તને બધા સારું જ રાખશે. તું મારું માન. ચાલ ઊભી થા, આપણા ઘરે ચાલ. ચાલ દીકરા, ચાલ. જાણો નંબર મારામાં. હલો, હા, હું સાગરના પપ્પા જ બોલું છું. પણ ભાઈ, તમે કોણ? અચ્છા, ઠીક છે. સાગર પાસે તમારે પૈસા લેવાના છે. પણ મારો નંબર તમને કોણે આપ્યો? શું? મારા દીકરા સાગરે? જો ભાઈ, તમે આવા શબ્દો નહીં બોલો. હું માનું છું કે તમારે એની પાસે રૂપિયા લેવાના છે, તો તમે થોભ્યા છો ને, તો થોડો ટાઈમ થોભી જાઓ. મારા ભાઈ, અમે અમારી સગવડમાં જ દોડીએ છીએ. પૈસા આવશે ને એટલે પહેલા તમને પહોંચતા કરીશું. હા. કોણ હતું આ? લેણદાર, આપણા દીકરા સાગરના લેણદાર. તને તો ખબર છે, કદાચ એક વાતની તને ખબર નથી કામિની. આ સાગર માથે કેટલું લેણું છે તને ખબર છે? ના. અત્યાર સુધી તું એમ સમજતી હતી ને 1-2 લાખનું લેણું છે,
તો વેવાણ પાસેથી પૈસા આવશે ને તો આપણે ચૂકવી દઈશું. પણ મને બધી ખબર પડી ગઈ છે. 1-2 લાખનું લેણું નથી, તો પૂરેપૂરા 25 લાખનું લેણું કરીને બેઠો છે આ છોકરો. આ શું વાત કરો છો તમે? હા હા? મેં સાગરને પણ પૂછ્યું હતું. એને મારી પાસે બધી કબૂલાત કરી લીધી કે પપ્પા 25 લાખ હું હારી ગયો છું સટ્ટામાં. આ છોકરાની કુટેવે આ ઘરને બરબાદ કરી દીધું છે અને એની બરબાદીમાંથી નીકળવા માટે આપણે એટલે વેવાણને પ્રેશર કરીએ છીએ. કારણ કે છોકરો કામમાં મીંડું છે, આવારા રખડે છે, એવું આપણે સુધી જાહેર નથી કર્યું ને, એટલે એના શક પણ થઈ ગયું ને લગ્ન પણ થઈ ગયા. પણ હવે આ પોઝિશન આવીને ઊભી છે. આમાંથી બહાર નીકળવા માટે હું પણ સાથ આપતો હતો કે વેવાણ પાસેથી રૂપિયા આવશે, ચૂકવી દેશું. તને શું લાગે છે? આ વેવાણે 10 તોલા સોનાને કીધું તું, 9 તોલા આપ્યું. પણ તને એ ખબર નથી કે 9 તોલા છે ઘરમાં પૂજ્ય 1 તોલોય નથી. આ ભાઈ સાહેબે બધું પૂરું કરી દીધું છે. એની જે તને ખબર નહીં હોય, નથી ને ખબર? ના, એટલે મને ખરેખર કાંઈ જ ખબર નથી. તો પછી છે ને, હવે આમાંથી છૂટવું હોય ને તો આનો એક જ રસ્તો છે. શું? આ વેવાણને તે કીધું ને મને 2 લાખ જોશે, પણ તો સાગરને તે કીધું કે તું તારા સાસુને ફોન કરજે કે પૈસાનો બંદોબસ્ત થયો, પણ નહીં થયો હોય. હવે આમાંથી છૂટવા માટે થોડું દબાણ વધારો અને રકમ વધારી દો તો જ આનો નિવાડો આવશે. બાકી આપણે તો મંજીર જ વગાડવાના રહેશે. તો પણ 25 લાખનું લેણું છે. તો 2 લાખની જગ્યાએ કમસે કમ 5-7 લાખ તો માગી જ શકે છે ને? 5 લાખ, 5 થી 7 લાખ. અરે તો સાંભળે છે શું? પણ એની પાસે પણ ક્યાંથી હશે રૂપિયા? એ પોતે હાવ ગરીબ ગાય જેવી છે. મારી વાત સાંભળ. મને એવું જાણવા મળ્યું છે કે એની પાસે ગામડે થોડીક જમીન છે. ભલે એને નથી કીધું, પણ બહારથી મને વાત મળી છે. આપણે દબાણ મૂકશે ને હજુ આપણો દીકરો કે તમે જમીન વેચી નાખો અને મને પૂરા 25 લાખ આપો, તો એની જમીન અત્યારે 25 લાખ રૂપિયાની છે. એટલે એની છોકરીની જિંદગી બચાવવા માટે, છૂટાછેડા ન કરવા માટે 25 લાખ આપી દેશે અને આ છોકરો છે ને આ લેણામાંથી મુક્ત થઈ જશે. બાકી બીજો કોઈ રસ્તો હવે છે નહીં. અને એની છોકરી માટે તો એ બધું જ કરી શકશે. હા, કઈ માં એવી હોય જે પોતાના સંતાન માટે ન કરે? એટલે આનો નિકાલ લાવવા માટે એક જ રસ્તો છે. સાગરને વાત કર કે તારી સાસુને ફોન લગાડ કે હવે 2-5 લાખની વાત મૂકી દો સાસુમાં, પૂરા 25 લાખ આનાકાની કરે ને તો સામેથી કહી દે કે જમીન છે એ વેચી નાખો, નહીં તો તમારી દીકરીના છૂટાછેડાની તૈયારી રાખો, ડિવોર્સ પેપર મોકલી દઈશ. એટલે આફરડી એની મમ્મી એ જમીન વેચી નાખશે અને પૈસા આપશે. તમે અત્યારે જ સાગરને ફોન કરીને આ વસ્તુ કહો, કારણ કે સાગર છે ને આ બધી વસ્તુ મારી સામે ખુલીને વાત નથી કરતો, એ તમારી જોડે જ કરે છે. તો તમે જ ઠીક છે. કરો. એક કામ કરું, અત્યારે હું એને ઘેર જ બોલાવી લઉં, પછી એને વાત કરી દઈશ. કારણ કે ફોનમાં આવી ડિટેલ ન કરાય. એને હું હા. બોલાવું. હા, તો બોલાવીને તમે એની જો વાત કરી લો. મારી વાત ખરી છે ને? એકદમ. કારણ કે ક્યાંથી બહાર આવશું આમાં? આ મકાન કે આપણા બાપનો નથી, એ પણ ભાડાનું છે. અને આ મુસીબતમાંથી નીકળવા માટે લોકોને ખરાબ કહેવાય તો ખરાબ કહે, જેવા કહેવાય કહે, પણ હવે બીજો કોઈ રસ્તો નથી. હવે આ છોકરાએ તો ખરેખર શું માંડ્યું છે આ કઈ ખબર નથી પડતી. જરાય બુદ્ધિ નથી એને. મને તો વિચાર આવે છે કે આ છોકરો આટલી બધી અવળેલાને ચડી ગયો ત્યાં સુધી આપણને ખબર ના પડી. આપણને કહે છે કઈ, તમે એને પ્રેમથી 2 શબ્દ બોલો છો ને તો તમારી સામે કદાચ બોલી જતો હશે. મારી સામે તો મને ઉલ્લુ બનાવીને ભાગવાની જ વાત કરતો હોય છે. ઠીક છે, હું બોલાવું છું એના ઘરે. હા, તમે વાત કરી લો. હો, હલો સાગર, તો ક્યાં છો? મારા વાલા સાસુ મને ફોન તો કરું, કરે છે શું ખબર તો પડે. સાસુમાં ફોન ઉપાડો, કેમ આવું કરો છો? હેલો. હા, જય શ્રી કૃષ્ણ સાસુમાં, કેમ છો? મજામાં? તબિયત તો સારા છે તમારા? ઘણી મજામાં હો, હા. બહુ મજામાં. તમે મજામાં ને મારી દીકરીને ઘરની બહાર કાઢીને? અરે
મને છે ને તમારી દીકરીને ઘરની બહાર કાઢવામાં કોઈ રાજીપો નહોતો. મને અંદરથી બહુ દુઃખ થતું હતું કે મારે છે ને મારી પત્નીને ઘરની બહાર ના કાઢવી જોઈએ, એને ઘરમાં જ રાખવી જોઈએ. પણ શું કરું ને, હા, બે જગ્યાએ હું બહુ એટલે બહુ અટવાઈ જાઉં છું. એમ કે જો, એક તો મારી પાસે પૈસા નથી હોતા ને એક મારી પાસે કોઈ કામ નથી હોતું. હવે મારે શું કરવું એ મને સમજાતું નથી. એટલે મેં વિચાર્યું કે મારા સાસુમાં મને ક્યારે કામ આવશે. જમાઈરાજ, એના માટે મારી દીકરીને કાઢી મૂકવાની જરૂર નહોતી. તમે મને કહી શકતા હતા ને. અને મેં તો તમને કહ્યું જ છે ને કે મને 24 કલાક આપો, હું 24 કલાકમાં ગમે ત્યાંથી પૈસાનું એરેન્જ કરી લઈશ. અરે પણ સાસુમાં 24 કલાકમાં તમને કેટલા રૂપિયાનું એરેન્જમેન્ટ કરવાનું કીધું હતું અમે? જુઓ કુમાર, મને ખબર છે કે વેવાણે મને 2 લાખ રૂપિયાનું કીધું છે અને હું પ્રયત્ન કરી રહી છું. પણ તમને પણ મારી પરિસ્થિતિ ખબર જ છે. હું ક્યાંથી કરું આટલું બધું એરેન્જ? અરે મારા વાલા સાસુમાં, તમે તો બહુ પાણીમાં બેસી ગયા, સાવ નીચે બેસી ગયા. આમ જો, મારી વાત સમજવાની કોશિશ કરો. તમને છે ને 2 લાખનું તો મારા મમ્મીએ કીધું હતું. એ તો એમની માંગ છે ને. મારી માંગ તો સાંભળી લો કે હું શું માંગુ, મતલબ હું શું ઈચ્છું છું, મારે શું જોઈએ છે. તમારી માંગ એટલે તમે કહેવા શું માંગો છો? એટલે એમ કે જો, આ 2 લાખ જે મારા મમ્મીએ માંગ્યા ને, હવે એમને કંઈક પૈસાની જરૂર હશે એટલે માંગ્યા હશે. પણ આજે તમારો દામાદ છે, મતલબ તમારો જે જમાઈ છે ને, એ બિચારો બહુ અટવાઈ ગયો છે. એની ઉપર બહુ મોટું લેણું થઈ ગયું છે, પૂરા 25 લાખ રૂપિયાનું. 25 લાખ? હા સાસુમાં, 25 લાખ રૂપિયાનું. અરે પણ આ તમે શું બોલી રહ્યા છો? 25 લાખ એટલે શું કહેવાય? 25 લાખ એટલે 25 લાખ જ કહેવાય સાસુમાં, એમાં ઉપર નીચે ના કહેવાય. હવે હું શું કહું એ સાંભળો. 25 લાખ રૂપિયા મારે લેણું જે થયું છે ને, એ પૈસા મારે તમારી પાસેથી જોતા છે હવે. કારણ કે મારી પાસે અત્યારે એવી કોઈ હેસિયત નથી કે હું આ 25 લાખ રૂપિયા જે મારી પાસે લોકો માંગે છે ને, હું એને આપી શકું. એટલે પ્લીઝ તમે મને પૈસા આપો ને, તો આ જે લોકો મારી પાસે કડક ઘરાણી કરે છે ને, એને હું પૈસા આપી શકું સાસુમાં. પણ કુમાર, મારી પાસે 25,000 રૂપિયા નથી અને તમે 25 લાખની માંગણી કરી રહ્યા છો. અરે પણ સાસુમાં, મારે 25,000 જોતા પણ નથી, મારે તો પૂરા 25 લાખ જોઈએ છે. અને તમારી પાસે નથી એમ કેમ કહો છો તમે? ખોટું બોલો છો ખોટાડા. ખોટું નહીં બોલવાનું મારી સામે, જરાય નહીં બોલવાનું. તમારી પાસે જમીન છે સાસુમાં, એ ક્યારે કામ આવશે? તમે મરી જશો એટલે દફનાવવામાં કામ લાવવાની છે તમારે? ના, આપણી સંસ્કૃતિમાં વ્યક્તિને અગ્નિદાહ દેવાનો હોય છે, દફનાવતા નથી. તમ તારે હું અગ્નિદાહ આપી દઈ ને, આ જમીન છે ને વેચી મારો. અરે તમે આ શું બોલો છો? 2-3 વીઘા જમીન પડી છે, એ તો મારા ઘડપણનો સહારો છે. અને જો હું એ પણ વેચી નાખીશ તો હું મારા ઘડપણમાં ક્યાંથી લાવીશ? મારું ખાવા પીવા ગુજરાન આ બધું ક્યાંથી ચાલશે? અરે સાસુમાં, શું વાત કરો છો? તમારા ગટપણની લાકડી તમારી જમીન બનીને બેઠી છે. હાય, બહુ કરી નહીં. એક કામ કરો ને, આ કોક દવા લઈ અને ટપકી જાવ ને, પછી તો ઉપાધિ નહીં ને. એમ તમે જ જીવતા નહીં રહો તો પછી તમારો સહારાની તો કઈ જરૂર જ નહીં પડે. એટલે તમે છે ને આ જમીન અમારા નામ પર કરી શકો. જમીન અમારા નામ ઉપર નહીં કરતા, નથી જોતી. અમને ખાલી પૈસા આપી દો 25 લાખ રૂપિયા. કુમાર, તમે આ શું બોલી રહ્યા છો? મને મરવા સુધી પહોંચાડી દીધી તમે. પણ હું લાચાર છું, તમે સમજો. મારી પાસે જેટલું હશે એ મારી દીકરીનું જ છે અને હું કરીશ. જો સાસુમાં, અત્યાર સુધી જે વાત કરીને એ પ્રેમથી કરી. હવે મુદ્દા ઉપર આવું છું. તમારે છે ને મને 25 લાખ રૂપિયા આપવા જ પડશે. કારણ કે તમારા 25 લાખથી જ મારું કામ થઈ શકે એમ છે. અને જો તમે મને 25 લાખ રૂપિયા નથી આપ્યા ને, તો હું તમને અમારા ડિવોર્સના કાગળિયા મોકલી આપીશ. એટલે તમારી દીકરીને કહી દેજો કે સાઈન કરી આપે. એટલે હું અને તમારી દીકરી છૂટા થઈ. હા? અરે કુમાર, એવું ના બોલશો, એવું ના કરશો. તમે આ શું બોલી રહ્યા છો ને તમે શું કરવા જઈ રહ્યા છો? તમે આ ગરીબ ગાય ઉપર દયા ખાઓ. મારી પાસે પૈસા હોત તો હું ક્યારેય મારી દીકરીને ના નહીં પાડું. મારી દીકરીનો સુખી સંસાર ક્યારેય હું એક વિખરાવા ના દઉં. ના સાસુમા, આ ગરીબ ગાય કેવી છે ને મને ખબર છે. અને તમારી પાસે શું છે અને શું નથી ને એ પણ મને ખબર છે. 8 દિવસનો સમય આપું છું. જો 8 દિવસમાં તમે
મને 25 લાખ રૂપિયા નથી આપ્યા ને તો પછી ભૂલી જજો કે મારો અને તમારી દીકરીનો કોઈ પણ જાતનો કોઈ સંબંધ હતો. તમારી દીકરીને હું ડિવોર્સ આપી દઈશ, હને? અરે ના ના કુમાર, એવું ના બોલશો. મારી દીકરી માટે તો હું જીવ આપી દઉં. તો આ જમીન શું છે? બસ મને તમે થોડો સમય આપ્યો છે, એમાં હું કરી લઈશ. તમે પણ એવું કોઈ ખોટું પગલું ના ભરતા. ના ના, જ્યાં સુધી તમારા હાથ કામ કરશે ને ત્યાં સુધી મારા હાથ કામ નહીં કરે, એટલે ચિંતા નહીં કરતા. તમે પૈસા આપશો ને તો બધું જ થાળે પડી જશે, પણ જો તમે પૈસા નથી આપ્યા ને તો બાજી બગડી જશે. સમજદાર છો તમે. સમજદાર વ્યક્તિને ઈશારો જ કાફી હોય છે. ગુડ બાય. સાગર, હા. મને તો નવાઈ લાગે છે કે તારા સાસુએ આમ અર્જન્ટમાં રૂપિયાની સગવડ કરી નાખી. અરે હા પાડી દીધી, એ જ બહુ મોટી વાત છે. 2 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા મને કેટલું બગરામ થતા મને. તમને શું લાગે છે? તમે જેટલો તમારા દીકરાને સીધો સમજો છો ને એટલો સીધો નથી. જો હું મારી જાત ઉપર ઉતરી આવું ને તો ભલભલાના પરસેવા છોડી દઉં છું. આ મારા સાસુ સાથે પણ એવું થયું છે. અરે વાહ ભાઈ વાહ. આવો 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 મહેમાન, આવો 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 સાસુમાં આવો. આવો. આજે તો તમને પગે લાગવું છે. ઓય સાસુમાં. સંસ્કારી જમાઈ હે. અરે મારી અંદર સંસ્કાર પેડા એટલે તો લગભગ કોઈ જમાઈની અંદર સંસ્કાર નહીં પેડા હોય. કા સાસુમાં? હા હા, બહુ બેગ સાચી બેગ વાત. બેગ બેગ. હા 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 હા, બેગ પણ આવી ગઈ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો. આવ્યા છો તો અમર થઈને રો. પૈસા દો પછી થઈને રહ્યો. ચલો લાવો પૈસા. હા બેટા, દીકરી, ધીરજ રાખ ને. એ બેગ ભરીને આવ્યા છે તો તને પૈસા આપશે જ ને. એવું નથી પપ્પા, બિચારી નાજુક નમણી છોકરી છે, વજન નહીં લાગતો હોય 25 લાખ નો. લઈ લે બેગ લઈ લે. એટલે હું કહેવા માંગુ છું, વજન લાગતો હશે ને તને. હા હા, આ હું જે કંઈ પણ લઈને આવી છું ને આ તમારા માટે જ છે. હા ગોરાઈ થઈ ગઈ છે અને કેવી સુકાઈ ગઈ છે. જોને આપણા ઘરમાંથી કેવી તાજી વાજી ના હતી. ના, હવે ચિંતા નહીં કરતો. હવે મારી પત્નીને મારે બહુ સારી રીતે સાચવવાની છે. કાજુ બદામ તો સવારમાં 3 વાર. હા 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 બેટા, એ તો હવે તારો ધર્મ ગણાય. હા. એક પતિનો ધર્મ છે કે પત્નીને સાચવવી પડે. પૂછ તારી માને, મેં તને કેટલી સાચવી. ઘણી જો ને એટલે તો આટલી જાડી પાડી છું. કઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું એ થઈ ગયું. આ હું જે કંઈ પણ લાવી છું ને એ ફરીથી કહી દઉં, ફક્ત તમારા માટે જ છે. અરે હા હા, મને ખબર છે કે તું જે પણ કઈ લાવી છો. ઘર સાંભળ, આ લોકોને બેસાડ, ચા નાસ્તો કરાવ. હા હા, પણ એકવાર પૈસા જોઈ લઉં ને પછી મને થોડી શાંતિ થાય. શું કે કહેવાય ને કે જ્યાં સુધી વિટામિન એમ ના મળે ને ત્યાં સુધી મારા બોડીમાં બહુ આમ કમી હોય ને એવું લાગે. હાર હાર હાર. ઉભા રહો કુમાર. હા? હું જ આપું તમને. મારા હાથે લો ને. વાહ ભાઈ તમે વાહ. મને ફોન કર્યો તો ને, હા હા. તો પછી મારી ફરજમાં આવે છે કે મારે તમને આપવા જોઈએ. અરે આ તો સાસુમાં. કોઈ વાંધો નહીં વેવાણ. તમારા શુભ તમારા હસ્તે જ રૂપિયા શુભ તમારા હાથે જમીન. આપો. હા તમારા શુભ હાથે આપો. હા, અમને કઈ વાંધો નથી. હા, તમે આપો, તમારી દીકરી આપે, બધું એક જ વાત છે. તમે દેનાર બન્યા છો. લે દીકરા, અરે વાહ. જમાઈને આપીએ આપણે. હા, જમીન જમીન જમીન. રોકડા નથી લાવ્યા કારણ કે અર્જન્ટમાં જમીન વેચવી પણ પોસિબલ ના હોય. સારું, તમે જે કર્યું ને એ અમારા શિરોમાન્ય છે. તમે જમીન બધી અમારા નામે કરી હશે, અમને ખબર છે. એટલે કે મારા નામે હો. હા, તમારા કોઈના નામે નહીં. વધુ છે. 1 મિનિટ હો. સાગર, આ શું છે? અરે આ જમીનના કાગળ નથી, આ તો ડિવોર્સ પેપર છે. શું? હા, ડિવોર્સ પેપર ની ક્યાં વાત થઈ હતી? આપણે 25 લાખ રૂપિયાની વાત થઈ હતી. આપણી જે વાત થઈ હતી ને એ તો બહુ બધી થઈ હતી. લગ્ન પહેલા જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે યાદ છે કેવી વાતો કરી હતી તમે? હું દહેજ પ્રથામાં માનતો નથી. આ તો સમાજને બતાવવા માટે થોડું ઘણું આપવું પડે એટલે આ 10 તોલા સોનુની વાત કરીએ છીએ, અને એ પણ મમ્મી પપ્પા કરે છે. હું આ બધી વાતોમાં નથી માંગતો. લગ્નને 1 મહિનો નથી થયો અને તમે લોકો પૈસાની માંગણી કરો છો, સોનુની માંગણી કરો છો.
શરમ આવી જોઈએ તમારા જેવા લોકોને. આ લોકો માંગે ને તો આપણે એમ સમજીએ કે કદાચ જૂના વિચારો વાળા હશે, પણ તમે આજની જનરેશનના છો, ભણેલા છો, ગણેલા છો, તો પણ દહેજ પ્રથાનો તમે સપોર્ટ કરો છો. હા, છોકરી વાળાઓ જોડે પૈસા માંગો છો. તમને લોકોને બીજું કઈ નહીં કહું, પણ હા, આ જે મજબૂરીના કારણે તમે લોકો આ બધું કરી રહ્યા છો ને, એ હું સમજી ગઈ છું. તમને ખબર છે કે આ છોકરીની માં છે, એટલે જ્યારે તમે લોકો આ ડિવોર્સની વાતો કરશો ત્યારે એને બીક લાગશે. સમાજની બીક લાગશે કે મારી દીકરી જો મહિનામાં પાછી આવતી રહેશે તો બદનામી થશે, અને એ બદનામીની બીકમાં એ લેણું કરીને તમને લોકોને ગમે ત્યાંથી પૈસાનો જુગાડ કરીને આપશે જ. પણ હવે એ નહીં ચાલે. મારા મમ્મી બીતા હતા, પણ હું નથી બીતી. આખી જિંદગી એકલી રહીશ, ચાલશે મને, મારા પગભર રહીશ. અને મારી મમ્મી જોડે, મારા પપ્પા જોડે હું એકલી રહીશ. નથી કરવા મારે લગ્ન જો સમાજમાં તમારા જેવા લોકો હોય તો. હજી તમને લોકોને કદાચ ભાન નહીં હોય, નથી જ થવાનું તમને ભાન. ખાલી આટલું વિચાર કરજો કે જો મારી જગ્યાએ તમારી પોતાની દીકરી હોય, છે ને તમારી દીકરી પરણાવેલી જ છે ને, જો એના ઘરમાં આવી બધી સિચ્યુએશન થાય, એને જો એના સાસુ સસરા છોડો, એનો પતિ એને ઘરમાંથી બહાર કાઢી મૂકે, શું હાલત થાય તમારી? એકવાર ખાલી આંખો બંધ કરીને વિચાર કરી જોજો. મારે કોઈ જવાબ નથી જોતો, ખાલી તમે જ વિચાર કરજો અને પોતે જ તમે અનુભવ કરજો આ વસ્તુનો. આ ડિવોર્સ પેપર આપી દીધા છે, કાલ સુધીમાં સાઇન કરી આપજો. કાલે આવી જશે મારો વકીલ અહીંયા આ ડિવોર્સ પેપર લેવા માટે, કારણ કે હવે હું અહીંયા આ ઘરની અંદર ડિવોર્સ પેપર લેવા માટે પણ પગ નહીં મૂકું. અને હા, હજી એક વાત સાંભળી લો. આ તમે દારૂ પીવો છો, જુગાર રમો છો, આ બધી વસ્તુઓની ખબર મને હવે પડી છે. મને અત્યાર સુધી એવું લાગતું હતું કે હા, લોકો મારી પાસેથી આટલા બધા પૈસાની માંગણી શું કામ કરે છે? ઘર તો બધું વ્યવસ્થિત છે. પણ નહીં, હવે ખબર પડી કે તમે જુગાર રમતા રમતા, તમે દારૂ પીને જેટલું કંઈ પણ લેણું કર્યું છે, એ પૂરું કરવા માટે, એ ચૂકવવા માટે જ આ લોકો મારી મમ્મી પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા છે. તારા જેવા માણસ ઉપર તો હું થૂકો પણ નહીં. અને તું તો છોડ, હું તમને બંનેને પણ કહીશ, માફ કરજો. મારા મમ્મીએ મને આવા સંસ્કાર નથી આપ્યા કે હું તમને લોકોને તુકારો કરીને વાત કરું, પણ હાથ જોડીને કહીશ, તમે લોકો મારી સાથે જે કર્યું એ તમારો દીકરો છે, એની જિંદગી નહીં બગાડો. કદાચ એ આડા આવડે રસ્તે ચડી ગયો છે ને, તો એને પાછા કેવી રીતે વાળવા એ તમારા જ હાથમાં છે. એને સપોર્ટ કરવાને બદલે એને લાફો મારો. જ્યારે થપ્પડ મારવાની જરૂર હતી ત્યારે નથી માર્યો ને, એટલે જ આ બધું થાય છે. હવે મારે આ ઘરમાં એક સેકન્ડ માટે પણ નથી રહેવું. આ લે તારા ડિવોર્સ પેપર અને સાઇન કરી આપજે. ચાલો મમ્મી,